નમસ્કાર મારા ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયના પ્રકરણ 2નું સોલ્યુશન કરવાના છે. પ્રકરણ 2નું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા. અહીંયા ધ્યાન આપો કે જે વિવિધતા શબ્દ છે એ વિવિધતાનો મતલબ થાય ઇંગ્લિશમાં ડાયવર્સિટી. શું મતલબ થાય બેટા? વિવિધતાનો મતલબ થાય ડાયવર્સિટી. સૃષ્ટિ એટલે વર્લ્ડ અને સજીવ એટલે લિવિંગ. તો સજીવ સૃષ્ટિમાં વિવિધતા. વિવિધતા એટલે અલગપણું. વિવિધતા એટલે શું થાય? અહીંયા લખી દઉં, અલગપણું. અલગપણું એનો મતલબ એવો થાય કે અલગ અલગ સજીવો, જેમ કે પ્રાણીઓ, જેમ કે વનસ્પતિ વગેરે વગેરે. આ સાથે તમને એક સૂચના આપી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે ગણિત, સામાજિક વિજ્ઞાન વગેરેના વિડીયો પણ નવા પાઠ્યપુસ્તક પ્રમાણે શરૂ થઈ ગયા છે અને એના માટેની લિંક આપણી ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાંથી તમે એ મેળવી શકો છો. ચાલો તો વધારે સમય ન બગાડતા આપણે તમારા પાઠ 2ની શરૂઆત કરીએ. પાઠ 2ની શરૂઆતમાં એક સુભાષિતમાંનો એક શ્લોક આપેલો છે કે છાયામન્યસ્ય કુર્વન્તિ તિષ્ઠન્તિ સ્વયમાત્પતે ફલાન્યપી પરાથારી વૃક્ષઃ સત્પુરુષા ઇવ. નો મતલબ થાય વૃક્ષો પોતે કઠોર તડકામાં ઊભા રહે છે પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે. તેમના ફળ પણ બીજા માટે છે. વૃક્ષો પોતે તો ફળ ખાતા નથી, બરાબર ને? પોતાના માટે નથી. તેવી જ રીતે સારા લોકો એટલે કે સજ્જનો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરે છે. તેઓ જે કંઈ કમાયા છે તેઓ બીજાને આપી દે છે. ચાલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ટૂંકમાં આપણે આપણા માટે નહીં પણ પરોપકારની ભાવનાથી જીવવાનું છે. બીજાને હંમેશા મદદરૂપ થવાનું છે, બરાબર? આપણે શીખવું જોઈએ વનસ્પતિ પાસેથી, પ્રાણીઓ પાસેથી વગેરે વગેરે પાસેથી. ચાલો શું કહે છે? તો ગઈકાલના તાજગીસભર વરસાદ પછીની એક ખુશનુમા સવાર છે. ડૉક્ટર રઘુ અને મણિરામ કાકાને વિજ્ઞાનના શિક્ષક સુલેખાબેન દ્વારા શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી એક રોમાંચક નેચર વોક એટલે કુદરતને જાણવાની યાત્રા ગોઠવી શકાય. ડૉક્ટર રઘુ નજીકની સંશોધન પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક છે અને મણિરામ કાકા નજીકના સમુદાયમાંના એક વડીલ વ્યક્તિ છે, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તો આ છે ડૉક્ટર રઘુ, આ છે મણિરામ કાકા અને આ બેન છે સુલેખાબેન. એ શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષક છે. ચાલો શું કહેવા માંગે છે? મણિરામ કાકા પક્ષીઓના અવાજની નકલ કરવામાં નિષ્ણાંત છે. તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવામાં પારંગત છે, મતલબ ઓળખી શકે છે, આવડત છે એની પાસે. ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને નેચર વોક માટે તૈયાર થવા માટે માહિતી આપે છે કે આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરવાનો છે. નેચર વોક એટલે કુદરતી યાત્રા શું છે? તો ત્યાં જંગલમાં, વનમાં જઈ અને આપણે કુદરતમાં રહેલી જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એમની સુંદરતા અને કઈ કઈ જાતિઓ, કેટલી બધી અલગ અલગ વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રાણીઓ છે, એની માહિતી મેળવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાવા ઉત્સાહિત છે. વિદ્યાર્થીઓને પણ ખૂબ મજા આવશે. તેઓ તેમની સાથે વાતચીત કરવા અને શીખવા માટે ઉત્સુક છે. વિદ્યાર્થીઓ મણિરામ કાકા છે, ડૉક્ટર રઘુભાઈ છે, એમની સાથે વાતચીત કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે. આ વોક માટે શિક્ષક વિદ્યાર્થીઓને શું કહે છે? તો કે નોટબુક, પેન અને પાણીની બોટલ સાથે રાખવાની સલાહ આપે છે.
બરાબર. શેની જરૂર પડવાની છે? તો વિદ્યાર્થીઓને નોટબુક અને પેન. શેના માટે? તો વિવિધ માહિતીઓ લખવા માટે. અને જંગલની અંદર પાણીની તરસ લાગે એના માટે પાણીની બોટલ લેવાની સલાહ આપે છે. ચાલતા ચાલતા તેઓ તેમની આસપાસની વનસ્પતિઓ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કરે છે. ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને બગીચામાં આવતી વિવિધ પ્રકારની ગંધ એટલે અહીંયા આપણે સુગંધ એવું સમજવાનું. જંગલ છે એટલે સુગંધ પણ હોઈ શકે અને દુર્ગંધ પણ હોઈ શકે. બંને એટલે ગંધ એટલે બંને, સારી અને ખરાબ બંને ગંધ. ડૉક્ટર અને તમામ સજીવોનો આદર કરી તેમને ખલેલ પહોંચાડ્યા વિના તેમનું અવલોકન કરવા પર ભાર મૂકે છે. ડૉક્ટર સલાહ આપે છે કે ભાઈ આપણે જંગલમાં જઈએ તો વનસ્પતિની માહિતી મેળવવાની છે, પ્રાણીઓને જોવાના છે, ટૂંકમાં એની હળી કરવાની નથી. મણિરામ કાકા વિદ્યાર્થીઓને માત્ર વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કરવાનું જ નહીં, પરંતુ જુદા જુદા અવાજો પણ ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે. વિદ્યાર્થીઓ છોડ, પછી આવે ક્ષુપ અને મોટા વૃક્ષો સહિતની વિવિધ વનસ્પતિઓ જુએ છે. જો અહીંયા ધ્યાન આપો, છોડ, માની લો કે આ જમીન છે, જમીનથી એક અમુક ઊંચાઈ સુધી ઉગેલી વનસ્પતિને છોડ કહેવાય. જેમ કે ઘાસ, એનાથી થોડું મોટી વનસ્પતિ હોય છોડથી તો એને ક્ષુપ કહેવાય. અને જો ક્ષુપથી મોટી વનસ્પતિ હોય તો એને વનસ્પતિ અથવા વૃક્ષ કહેવાય. સમજો છો મારી વાતને? જો અહીંયા આકૃતિમાં મેં જે આ ગ્રીન કલરની આકૃતિ દોરી છે, આ એ છોડ છે, એનાથી પછી આ લાલ કલર છે એ ક્ષુપ છે, અને આ કોઈ મોટી વનસ્પતિ એવું છે. બરાબર, સમજો, યાદ રાખજો ભાઈ. ચલો આગળ વધીએ. તેઓ વૃક્ષોની ડાળીઓ પર બેઠેલા વિવિધ પક્ષીઓ, એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જતા પતંગિયા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા વાંદરાઓનું અવલોકન કરે છે. તેઓ તેમના અવલોકનો તેમની નોટબુકમાં નોંધે છે તથા ડૉક્ટર રઘુ અને મણિરામ કાકાની સાથે વિદ્યાર્થીઓ બધી ચર્ચા કરે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને? હજુ તો આપણે ઘણું ચેપ્ટરમાં આગળ જવાનું છે. ચાલો ફટાફટ વિડીયોને લાઈક કરો. જો હજુ લાઈક ના કર્યું હોય તો કેમ ભૂલી જાઓ છો? ચાલો ફટાફટ. વિદ્યાર્થીઓને પક્ષીઓનો કલરવ. પક્ષીઓ એક સાથે ઘણા બધા પક્ષીઓ બોલતા હોય ને કલરવ કહેવાય. શું કહેવાય? કલરવ. લખો ચાલો. કલરવની વ્યાખ્યા લખો બધા. હું બોલું? ચાલો. એક સાથે ઘણા બધા પક્ષીઓના બોલવાના અવાજને કલરવ કહે છે. ચાલો. ડૉક્ટર રઘુએ તેને માહિતી આપી કે દરેક પક્ષીનો એક અનન્ય એટલે અલગ અવાજ હોય છે. જો બધાનો અવાજ એક સરખો હોતો નથી. કોયલ કૂ કરે, કાગડો કાકા કરે, બરાબર ને? અનન્ય એટલે યુનિક, બધાનો પોતપોતાનો અલગ. પ્રકૃતિમાં વિવિધતાનું આ ઉદાહરણ છે. ડૉક્ટર રઘુ મણિરામ કાકાને કેટલાક પક્ષીઓના અવાજની નકલ કરવા માટે વિનંતી કરે છે. મણિરામ કાકા જુદા જુદા પક્ષીઓના અવાજની નકલ કરે છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી તેમની નકલ કરવાનું શરૂ કરે છે. શું તમે ક્યારેય તમારી આસપાસ વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓનું અવલોકન કર્યું છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જવાબ આપો. હા સાહેબ, અમે તો આ જોયું છે, અમે તો આ વનસ્પતિ જોઈ છે, અમે તો આ પક્ષીઓ જોયા છે. તો તમારે તમારા અવલોકનની જાણ તમારા મિત્રો અને જ્યારે વેકેશન ખુલે ત્યારે શિક્ષકોને કરવાની છે. બરાબર કે નહીં? ચાલો હવે જોઈએ આપણે આગળ આજના આપણા ટોપિકની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણા પ્રકરણ 2ના પ્રસ્તાવનાની જે માહિતી છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર છે? ચાલો બસ, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આવતા એપિસોડમાં, આવતા લેક્ચરમાં આપણે ભણીશું. ત્યાં સુધી નમસ્કાર મારા ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ
ઓશિયન ઓફ નોલેજની અંદર આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 ના ટોપિક 2.1 આપણી આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા ડાયવર્સિટી ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ અરાઉન્ડ અસ ની ચર્ચા કરવાના છે, જેમાં આપણે પ્રવૃત્તિ 2.1 પર પહોંચ્યા છે. સાથે તમને એ પણ જણાવી દઉં કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે ગણિત, સામાજિક વિજ્ઞાન વગેરે જેવા વિષયોના આ જ રીતના નવા પાઠ્યપુસ્તકના પ્રકરણો શરૂ થઈ ગયા છે અને જેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જવાની છે. તો રાહ શેની જુઓ છો, ત્યાંથી તમે જોઈ શકો છો. સાથે સાથે અમારી જોડે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની જે લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે પ્રકરણ શરૂ કરીએ. ચાલો જાણકારી મેળવીએ અને નોંધ કરીએ. તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરો. જંગલમાં જવાનું કે બગીચામાં ફરવા જવાનું આયોજન કરો. નેચર વોક દરમિયાન વિવિધ વનસ્પતિઓ, જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનું તમારે અવલોકન કરવાનું છે. મેં તમને અગાઉ કીધું હતું અવલોકન કરવું એટલે જોવું. આ ઉપરાંત હવામાનની પરિસ્થિતિઓની પણ નોંધ કરો કે હવામાન અત્યારે ઉનાળો ચાલતો હોય તો ગરમ હોય, શિયાળો હોય તો ઠંડુ હોય, કે પવનવાળું છે કે ચોમાસાનું વરસાદવાળું વાતાવરણ છે. બરાબર. ચાલો, તમે વિવિધ પ્રકારના ખરી ગયેલા જે પર્ણો છે, પાંદડા છે અથવા પુષ્પો છે એકત્રિત કરી અનેક સંગ્રહ પોથી બનાવી શકો છો. એક બુક લેવાની અને તમે જ્યાં ફરવા ગયો છો ત્યાં પાંદડા છે, પુષ્પો છો એને લઈ અને તમારી બુકમાં એને ચોંટાડી દેવાના. આ તમારી સંગ્રહ પોથી થઈ ગઈ. કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં વનસ્પતિ અને પ્રાણીઓને ખલેલ પહોંચાડતા નથી તેની ખાતરી કરો. આપણે બગીચામાં ફરવા જવાનું છે, પ્રાણીઓ કે વનસ્પતિઓને હેરાન કરવાના નથી. પર્ણો અને પુષ્પને આપણે ત્યાં બગીચામાં તોડવાના નથી. વિવિધ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ અને પુષ્પના લક્ષણો અન્ય કોઈ રસપ્રદ બાબત વિશે તમે કરેલા અવલોકનની નોંધ છે એ 2.1 જે કોષ્ટક નીચે આપ્યું છે, બરાબર, એ આપણે એવી રીતના બનાવવાનું છે. ચાલો આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે જે આપણે જોઈએ. આપણને કોષ્ટકમાં 3 વસ્તુઓ વિશે વાત કરેલી છે: ઘાસ, તુલસી અને જાસૂદ. જોઈએ શું છે એમાં. તો ક્રમ છે, પહેલા વનસ્પતિનું સ્થાનિક નામ છે એટલે આપણે એને સાદી ભાષામાં શું બોલતા હોઈએ. એનું પ્રકાંડ કેવું છે, પ્રકાંડ એટલે ડાળખી. પછી પર્ણો એટલે કે પાંદડાના આકાર અને ગોઠવણી કેવી છે. પછી પુષ્પો કેવા છે, અન્ય કોઈ અવલોકનો જો એમાં જોવા મળ્યા હોય. તો સામાન્ય ઘાસ કેવું હોય, વનસ્પતિનું સ્થાનિક નામ જે અહીંયા ઉપર આપ્યું છે, આ ઘાસ છે એનું, તો એને આપણે ઘાસ જ કહીએ છીએ સાદી ભાષામાં. એનું પ્રકાંડ કેવું હોય તો કે નરમ હોય, પાતળું હોય, ખેંચો એટલે તૂટી જાય. એમાં પર્ણો કેવા હોય અથવા તો પાંદડા કેવા હોય, બરાબર, એમાં પર્ણો જોવા મળતા નથી. પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિકસે છે. એકાંકી જો અહીંયા ધ્યાન આપો, એક પર્ણ અહીંયા હોય તો પછી બીજું પર્ણ અહીંયા હોય, પછી ત્રીજું પર્ણ અહીંયા હોય, ચોથું પર્ણ અહીંયા હોય. અહીંયા ધ્યાન આપો, સામ સામે પર્ણો ગોઠવાતા નથી. આવી રચના સામ સામે જે પર્ણો છે એવી રચના ઘાસમાં જોવા મળતી નથી. આવી રચના જોવા મળે છે એટલે એને એકાંકી, એક છોડતા એક, એટલે એને એકાંકી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. એમાં કોઈ પુષ્પો હોતા નથી ઘાસમાં. પર્ણો કેવા રંગના હોય છે, લીલા પર્ણો જોવા મળે છે. આગળ વધીએ. તુલસી છે અને સામાન્ય ભાષામાં તુલસી જ કહેવાય. એનું પ્રકાંડ કેવું હોય, સખત હોય, અને બીજું કેવું હોય, પાતળું હોય. બરાબર. આ જે વચ્ચે ડાળી જાય એને પ્રકાંડ કહેવાય. બરાબર ને. ચાલો, એના પર્ણો કેવા હોય, જોડીમાં હોય અને એકબીજાની કઈ દિશામાં ગોઠવાય, વિરુદ્ધ દિશામાં. એક પર્ણ અહીંયા ગોઠવાય તો બીજું પર્ણ અહીંયા ગોઠવાય, એક પર્ણ અહીંયા ગોઠવાય તો બીજું પર્ણ અહીંયા ગોઠવાય, એકબીજાની વિરુદ્ધ દિશામાં અને આવી રીતના હોય, જોડીમાં હોય. ઘરે તુલસી હશે ને મિત્રો? જોજો શું એમાં આવી રચના જોવા મળે છે.
બરાબર, આવી જ રચના હોય હા મિત્રો. ચાલો આગળ વધીએ. પુષ્પો, એમાં ગુલાબી અથવા જાંબલી પુષ્પો આવે તુલસીમાં. સાહેબ અમારા ઘરે તો સાદી તુલસી છે, એમાં નથી આવતા, તો ન આવે. અમુક તુલસી એવી આવે છે કે જેમાં આવે છે. બરાબર, બીજા કોઈ લક્ષણો એમાં જોવા મળતા નથી ખાસ. ચાલો આગળ વધીએ. એના પછી જાસૂદ આપણે જોયું છે, એનું પ્રકાંડ કેવું હોય? સખત હોય. બરાબર, એના પર્ણો કેવા હોય? 5 થી 7 પર્ણો વાળી રચના છે. કેટલા પર્ણો હોય એમાં? 5 થી 7 પર્ણો, પાંદડા. બરાબર, એના પાંદડા કઈ રીતના ગોઠવાયેલા હોય? આવી જ રીતના ગોઠવાયેલા હોય છે. બરાબર, પછી એમાં પુષ્પ જોવા મળે છે. બરાબર, પુષ્પ જોવા મળે છે. અને પુષ્પ કેવા હોય એના? રંગબેરંગી પુષ્પ હોય. હે, લાલ કલરનું પણ જાસૂદ હોય, પીળા કલરનું પણ જાસૂદ હોય. બરાબર, રંગીન પુષ્પો જોવા મળે છે. તો આવી રીતના તમે કોષ્ટક ભરી શકો છો. લીમડું, લીમડાના પર્ણો કેવા હોય? પ્રકાંડ કેવું હોય? સખત અને જાડું. એનું પ્રકાંડ કેવું હોય જોયું તમે? એના પ્રકાંડમાં પર્ણો કેમ ગોઠવાય? એ પણ એકાંતરે ગોઠવાય છે. જોજો આવું કેવા ગોઠવાય છે? એકાંતરે ગોઠવાય છે. આવી રચના હોય. જોઈ છે ક્યારે? જોજો. બરાબર, ચાલો પછી એમાં પુષ્પો અને પછી એના પર્ણો કેવા હોય? લીસી સપાટી વાળા પર્ણો જોવા મળે છે. અન્ય કોઈ તમે અવલોકન કરો તો તમે અહીંયા લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. તમે અવલોકન કરેલ વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ અને તફાવતો જોવા મળ્યા? તો કે ભાઈ અમને પર્ણોના તફાવત જોવા મળ્યા, પછી અમને પ્રકાંડના તફાવત જોવા મળ્યા, પછી તો કે અમને પુષ્પના તફાવત જોવા મળ્યા. ચાલો આગળ વધીએ. તો આપણે શું જોવા મળ્યું? તો કે લાંબા ટૂંકા અથવા સખત અને નરમ પ્રકાંડ જોવા મળ્યા. વિવિધ આકારના પર્ણો અને પ્રકાંડ તથા શાખા પર તેમની ગોઠવણી જોવા મળી. પુષ્પના રંગ, આકાર અને સુગંધમાં ભિન્નતા જોવા મળી. બરાબર છે કે નહીં? હવે આ વોક દરમિયાન અથવા તમારા અગાઉના અનુભવોમાંથી તમે જોયેલા પ્રાણીઓની યાદી બનાવવાની છે. જોઈએ આપણે નીચે કોષ્ટકમાં આપ્યું છે એ પ્રાણીઓ ક્યાં ખોરાક ખાય છે, કઈ રીતે હલનચલન કરે. જો પ્રચલન એટલે હલનચલન, યાદ રાખજો. આ ખાસ અગત્યનું છે. પ્રચલન એટલે શું? તો કે પ્રચલન એટલે હલનચલન. જો અહીંયા કોષ્ટક આપ્યું છે પ્રાણીઓના નામ. કાગડાને સ્થાનિક ભાષામાં કાગડો કીધો છે. તેઓ ક્યાં રહે છે? વૃક્ષ પર રહે છે. શું ખાય છે? જીવજંતુ ખાય છે. કઈ રીતે ચાલે છે? તો કે ઉડે પણ છે અને થોડું ઘણું ચાલે પણ છે. અન્ય લક્ષણોમાં તો કે તેની ચાંચમાં નાની ડાળખી તણખલું લઈને જઈ શકે છે. કીડી ક્યાં રહી? જમીનમાં રહી, દર બનાવીને. શું ખાય? પર્ણો ખાય, બીજ ખાય અને જીવજંતુ ખાય. કઈ રીતે પ્રચલન કરે? તો આપણને ખબર છે, ચાલીને પ્રચલન કરે. બરાબર, કેટલા પગ ધરાવે? 6 પગ ધરાવે. ચાલો, ગાય ક્યાં રહી? એ જમીન પર રહી. યાદ રાખજો, અહીંયા લખવામાં ભૂલ ના કરતા. જમીનમાં એવું ન લખતા, જમીન પર. જમીનની ઉપર રહી ને આપણી જેમ. શું ખાય? ઘાસ અને પર્ણો. એ કેમ પ્રચલન કરે? તો કે ચાલીને. ચાલી શકે ને આપણી જેમ. ચાલો, બરાબર, ચાલીને. કેટલા પગ ધરાવે? 4 પગ ધરાવે છે. કેટલા પગ ધરાવે? 4 પગ ધરાવે છે. અન્ય કોઈ પ્રાણીઓ તમે લખી શકો છો જે તમને ગમતા હોય. જેમ કે આપણે લખીએ અહીંયા સાપ. શું લખીએ આપણે? સાપ લખીએ. તો એ કેવું છે? સાપ 2 પ્રકારના હોય. સાપ 2 પ્રકારના હોય. એક જળચર પણ હોય અને એક ભૂચર પણ હોય. જમીન પર પણ રહેતા હોય અને પાણીમાં પણ રહેતા હોય. શું ખાય? તો કે ઉંદર. સાપનો ખોરાક શું છે? ઉંદર છે. બરાબર, કઈ રીતે ચાલે છે? પ્રચલન કઈ રીતે કરે? પેટે ઢસડાઈને. કઈ રીતે? પેટે ઢસડાઈને અથવા તો સરકીને. બરાબર, ચાલો. અને એના સિવાય એનું કોઈ ખાસ લક્ષણ જે તમને યાદ આવતું હોય? ઝેરી હોય. કેવા હોય? સામાન્ય રીતે સાપ કેવા હોય? ઝેરી હોય છે. તો જો આવી રીતના તમારે તમારી રીતના એક ઉદાહરણ અન્ય લખવાનું છે, જે હું તમને હોમવર્કમાં આપું છું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો, તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, કેટલાક વૃક્ષ પર રહે. આપણે તો પાણીમાં રહેવાવાળા પણ જોયા. માછલીઓ પાણીમાં રહે છે. દેડકા જેવા કેટલાક પ્રાણીઓ અને જમીનમાં રહે છે.
પ્રાણીઓ વિવિધ પ્રકારના ખોરાક લે છે અને પ્રચલન પણ જુદી જુદી રીતે કરે છે. તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાના છે અથવા વિવિધ પર્ણો, પુષ્પો તથા પ્રાણીઓના પીછાની સંગ્રહ પોથી તમારે તૈયાર કરવાની છે, જે તમને હું હોમવર્કમાં આપું છું. ચાલો આગળ વધીએ. શાળાએ જતા આવતા જ્યારે પણ તમે જાઓ ત્યારે આ બધા તમારે અવલોકન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર છે ના? ચાલો એક કામ કરીએ, આજે પ્રવૃત્તિ 2.2 પૂરી કરી દઈએ, પછી આપણે આવતીકાલે લેક્ચર લઈશું. ચાલો પ્રોત્સાહન આપીએ. 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને જેનું તમે ખૂબ નજીકથી અવલોકન કર્યું હોય તથા તમને સૌથી વધુ ગમ્યું હોય તેવી એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે વિચારો. ગામડામાં રહેતા હોય તો ગાય, ભેંસ હોય, બરાબર, તુલસી હોય. આગળ વધીએ. હવે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતે વિચારેલી વનસ્પતિ અને પ્રાણીઓનું ચિત્ર તમારે સ્કૂલે જાઓ ત્યારે આવું બોર્ડ પર દોરવાનું છે. દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે તમારું શું અવલોકન છે એ તમારે કહેવાનું છે. વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કુલ કેટલા ચિત્રો દોરવામાં આવ્યા એ તમારે લખવાનું છે અહીંયા. શું તમને લાગે છે કે કાળા પાટિયા પર એટલે કે બ્લેકબોર્ડ પર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત ઘણા પ્રકારની વનસ્પતિઓ હોય જ ને? એક બોર્ડમાં કેટલું સમય? આ પ્રાણીઓ ઉપર તો આ પૃથ્વી ઉપર તો કેટલા વનસ્પતિઓ વસવાટ કરે છે, પ્રાણીઓ વસવાટ કરે છે. અને અહીંયાથી સૌથી મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરી પાછો બોલું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન આવે છે જે તમારે લખવાની છે. કમસે કમ 5 થી 7 વખત લખી અને પાક્કી કરવાની છે આ વ્યાખ્યા. કઈ વ્યાખ્યા છે? જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી. શું છે વ્યાખ્યા? કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા તરીકે ઓળખાય છે. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, અને પાક્કી કરી લો. મોસ્ટ આઈએમપી. ચાલો. જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવે છે, વગેરે વગેરે. બરાબર, તમારે આવા અન્ય ઉદાહરણો વિચારવાના છે જે આપણે આગળના લેક્ચરમાં એની ચર્ચા કરીશું. તો આજના હોમવર્કની અંદર આ વ્યાખ્યા તમારે પાક્કી કરવાની છે 5-7 વખત લખીને. સાથે સાથે 2 સંગ્રહ પોથી તમારે બનાવવાની છે. એક અહીંયા કીધી છે તે, અને એક સંગ્રહ પોથી જે તમને અહીંયા કીધી છે તે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધી છે તે. આવી રીતના તમારે 2 સંગ્રહ પોથી બનાવવાની છે. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે. નમસ્કાર મારા ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનના પ્રકરણ 2ની અંદર આપણે ચર્ચાઓ આગળ વધારવાની છે. 2.2 જે આપણે પહોંચ્યા છે ગઈકાલે, વનસ્પતિઓ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. એની પહેલાં તમને અગત્યની માહિતી આપી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વગેરેના વિડીયો પણ આપણે બનાવવાના શરૂ કરી દીધા છે, જેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. સાથે સાથે અમારી જોડે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ જે લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ચાલો હવે આગળ વધીએ. વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો. હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તમે તમારા પુસ્તકો અને નોટબુક્સને જૂથોમાં કેવી રીતે ગોઠવશો? શું તેમને જૂથોમાં ગોઠવવાથી
તમે તમારા દફતરને વધુ સારી રીતે ગોઠવી શકો છો? હા, આપણે શું કરીએ, પહેલાં મોટી બુક, પછી એનાથી નાની બુક, પછી એનાથી નાની બુક, અને વ્યવસ્થિત આપણે બેગમાં ગોઠવીએ, બરાબર કે નહીં? ચાલો હવે આપણે આપણી આસપાસની દુનિયા તરફ જઈએ. આપણી આસપાસ જુદા જુદા લક્ષણો ધરાવતી, ખાસ યાદ રાખજો આ શબ્દને, જુદા જુદા લક્ષણો ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે, જેના વિશે તમે વિભાગ 2.1માં આપણે હમણાં જ ગયા લેક્ચરમાં શીખી ગયા. તેમની વચ્ચે સમાનતા અને તફાવતોના આધારે તેમને આપણે જૂથબદ્ધ કરી શકીએ છીએ. તો આપણે જોઈએ પ્રવૃત્તિ 2.3, એમાં જૂથ બનાવીએ આપણે. ચાલો, વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્રો એકત્રિત કરો. ક્યાંથી મળશે તમને આ ચિત્રો? તો કે જૂના કોઈ મેગેઝિન હોય, ન્યૂઝપેપર, સમાચાર પત્રો હોય, કોઈ ચાર્ટ્સ હોય, અને અન્ય સ્ત્રોતમાંથી તમને આ ચિત્રો મળી શકે છે. તેમાંથી તમારે એને કાપવાના છે. આ દરેક ચિત્રોને અલગ અલગ કાર્ડ પર તમારે ચોંટાડવાના છે. તમારા વર્ગને દરેક જૂથમાં 5-5, 6 વિદ્યાર્થીઓ આવે તે રીતે આપણે ક્લાસને ડિવાઈડ કરવાનો છે. તમારા જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કાર્ડ એકત્રિત કરો. કાર્ડમાં દર્શાવેલી જે વનસ્પતિ છે અને પ્રાણીઓના વિવિધ લક્ષણોનું તમારે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. કઈ રીતના? તો કે કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં તમે નોંધેલ વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણો તમે યાદ કરો એ મુજબ તમારે કરવાનું છે. આપણે ગઈકાલે જે કર્યું હતું ને, અહીંયા આગળ જો હું તમને બતાવું, આ 2.2 જે કોષ્ટક છે આપણું, બરાબર, એવી જ રીતના આપણું જે 2.1 કોષ્ટક છે એ ગઈકાલે જે આપણે કર્યું હતું એવું જ તમારે જાતે કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સમાન લક્ષણોના આધારે તમારે શું કરવાના છે? એને જૂથમાં ગોઠવવાના છે. તમે કરેલા વર્ગીકરણને આધારે વર્ગના અન્ય જૂથો સાથે માહિતીની તમારે શું કરવાની છે? આપ-લે કરવાની છે અને ચર્ચા કરવાની છે. તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલા સામાન્ય લક્ષણોનો આધાર અલગ હોઈ શકે છે. તમને શું લાગે છે તેમની પાછળના કારણો શું હશે? તેનું કારણ છે કે દરેક વિદ્યાર્થી છે એ કોઈ વનસ્પતિ પસંદ કરતો હશે, કોઈ પ્રાણીઓ પસંદ કર્યા હશે. તો અલગ અલગ પ્રાણીઓના અલગ અલગ લક્ષણો, અલગ અલગ વનસ્પતિના પણ અલગ અલગ લક્ષણો હોઈ શકે છે. વિવિધ વિદ્યાર્થીઓએ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લક્ષણો પસંદ કર્યા હશે. ઉદાહરણ તરીકે કેટલાક વિદ્યાર્થીઓએ છોડની ઊંચાઈને જૂથ બનાવવાના આધાર તરીકે પસંદ કરી હશે, જ્યારે કોઈ અન્ય વિદ્યાર્થીઓએ વનસ્પતિના જૂથ બનાવવાના આધાર તરીકે પુષ્પોની હાજરી અથવા તો ગેરહાજરી પસંદ કરી હશે. બની શકે ને, કોઈ વ્યક્તિ ઊંચાઈ પર આધારિત કામ કરતો હોય, જ્યારે કોઈ વ્યક્તિ છે ફળ અથવા તો ફૂલ આધારિત કામ કરતો હોય. તો આ રીતના લક્ષણોને આધારે થઈ શકે છે વર્ગીકરણ. તમને જે આકૃતિ 2.2 આપી છે, માફ કરજો, જે આકૃતિ અહીંયા આપી છે, જો 2.3 અહીંયા દેખાય છે આકૃતિ 2.2. વનસ્પતિ અને પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટેના કેટલાક સંભવિત માપદંડો: પુષ્પોની હાજરી અથવા તો ગેરહાજરી, કઠણ અથવા તો કુમળું પ્રકાંડ, ખોરાકની ગ્રહણ કરવાની ટેવ, એટલે કઈ રીતના ખોરાક લે છે, બરાબર, પછી જ્યાં તેઓ રહે છે તે સ્થળ, વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોટ્સમાં શું લખશો? તો તમારે આ વસ્તુ નોટ્સમાં લખવાની છે, બરાબર છે? શું લખશો પ્રશ્ન? તો લખીએ પ્રશ્ન. વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો? એનો જવાબ આવશે વનસ્પતિ અને પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટેના કેટલાક સંભવિત માપદંડો. પછી માપદંડ નંબર 1, માપદંડ નંબર 2, માપદંડ નંબર 3 અને માપદંડ નંબર 4. બરાબર છે? ચાલો, તમે વિવિધ લક્ષણોને આધારે પ્રાણીઓના જૂથ બનાવ્યા હશે, જેમ કે તેઓ શું ખાય છે, તેઓ ક્યાં રહે છે, તેમનો રંગ કેવો છે અને તેઓ કઈ રીતે હાલે ચાલે છે, એટલે કે પ્રચલન કરે છે. જૂથ બનાવવાનું મહત્વ શું છે? તો આપણે જવાબ આપીએ કે જૂથ બનાવવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતોના આધારે તેમને સમજવા અને તેમનો અભ્યાસ કરવાનું સરળ બને છે. આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં
તમે રોજિંદા જીવનમાં જૂથ બનાવવાના મહત્વ વિશે વધુ શીખશો. આપણું એક પ્રકરણ છે, આપણું એક ચેપ્ટર છે આપણી આસપાસની સામગ્રી. ત્યાં આપણે વધારે શીખીશું જૂથ બનાવતા અથવા તો જૂથના મહત્વ વિશે. ચાલો અહીંયા આપણે થોડું આગળ વધીએ. વનસ્પતિઓનું જૂથ કેવી રીતે બનાવશો? હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ્સ. તમે નોંધ્યું હશે કે વનસ્પતિ પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને અન્ય લક્ષણોમાં વિવિધતા દર્શાવે છે. જુદી જુદી વનસ્પતિના પ્રકાંડની જાડાઈ, ઊંચાઈ અને સખતપણું એટલે કે હાર્ડનેસ અલગ અલગ હોય છે. જ્યારે પર્ણોના આકાર, પછી એના રંગ, કદ અને ગોઠવણી પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. પ્રવૃત્તિ 2.3માં તમે આમાંના કોઈ એક લક્ષણનો ઉપયોગ કરી અને વનસ્પતિને જૂથબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હશે. કઈ પ્રવૃત્તિ? આ પ્રવૃત્તિની અંદર. બરાબર ને? ચાલો આગળ વધીએ. તમે અગાઉના ધોરણમાં પણ શીખ્યા હશો કે વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડોના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી શકાય છે. મેં અગાઉ પણ તમને કીધું હતું, સૌથી નીચે છોડ હોય, એનાથી ઊંચું ક્ષુપ હોય અને એનાથી ઉપર વનસ્પતિની ઊંચાઈ હોય. આવી રીતના 3 કેટેગરીમાં વનસ્પતિની ઊંચાઈ હોય છે. આગળ વધીએ. ચાલો આપણે વનસ્પતિના લક્ષણોનો વધુ વિગતવાર અભ્યાસ કરીએ અને તેના આધારે તેમનું જૂથ બનાવીએ. બરાબર? અને એના જ આધારે આપણે પ્રવૃત્તિ 2.4 શરૂ કરીએ. બરાબર? એ શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે ગણિત છે, વિજ્ઞાન છે, બરાબર, સામાજિક વિજ્ઞાન છે, જેવા વિષયોના પણ વિડીયો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો એ તમે આપણી ચેનલની જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી એ મેળવી શકો છો. ચાલો આપણે પ્રવૃત્તિ 2.4 શરૂ કરીએ. જૂથ બનાવીએ. ફરી એકવાર નેચર વોક પર જઈએ અને કેટલાક રસપ્રદ અવલોકન કરીએ. વિવિધ વનસ્પતિની ઊંચાઈ ધ્યાનથી જુઓ. શું આ બધી વનસ્પતિ તમારા કરતાં નીચી છે, તમારા જેટલી જ ઊંચી છે કે તમારા કરતાં પણ ઊંચી છે? તો પ્રકાંડનો રંગ કેવો છે? કથ્થઈ છે કે લીલો છે? તેમના પ્રકાંડને સ્પર્શ કરીને અનુભવો. તેમને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો. શું તમે પ્રકાંડને સરળતાથી વાળી શકો છો? જો હા તો ઠીક છે, નહીંતર એ કેવા છે? સખત છે. ધ્યાન રાખવાનું છે કે પ્રકાંડ તૂટે નહીં. વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી નીકળે છે એ પણ આપણે જોવાનું છે. બરાબર? શું તે જમીનની નજીકથી નીકળે છે કે થોડું ઉપરથી નીકળે છે? કોષ્ટક 2.3 જે આપેલું છે એમાં આપણે આ બધું નોંધવાનું છે. જો કેટલાક ઉદાહરણ આપ્યા છે, હું તમને હોમવર્ક પણ આજે આપવાનો છું. અહીંયા 4, 5, 6 અને 7 સ્ક્રીનશોટ લઈ લેજો આનો, જેથી તમને હોમવર્ક કરવામાં સરળતા રહે. પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોને આધારે વર્ગીકરણ છે. બરાબર? ચાલો. વનસ્પતિનું નામ છે આંબો. તો વનસ્પતિ આંબા કેવા હોય? ઊંચા હોય. એના પ્રકાંડનો રંગ કેવો હોય? કથ્થઈ હોય. એનો પ્રકાંડ કેવું હોય? સખત હોય. એના પ્રકાંડ કેવા હોય? જાડા કે પાતળા? તો મોટે ભાગે જાડા હોય. જમીનની નજીક હોય? ના. પ્રકાંડ ઊંચાઈથી શરૂઆત થાય? હા. પહેલાં તો થડ આવે, થોડું ઉપર જાય પછી પ્રકાંડ શાખાઓ પડે. કયા કેટેગરીમાં આવે? કયું જૂથ છે? વૃક્ષમાં આવે. ગુલાબ એ હાઈટ કેવી હોય ગુલાબની? મધ્યમ. એનું પ્રકાંડ કેવું હોય? કથ્થઈ હોય. સખત હોય એનું પ્રકાંડ. પછી પાતળું હોય, આંબા જેવું જાડું હોય નહીં. જમીનની નજીક પ્રકાંડ હોય? તો કે હા. બરાબર? પ્રકાંડ ઊંચાઈથી શરૂ થાય? તો કે ના. કઈ કેટેગરીમાં આવે? છોડ છે, વૃક્ષ છે કે ક્ષુપ છે? તો કે ક્ષુપ છે. ચાલો પછી ટામેટી. તો એ તો ખૂબ નાના હોય. લીલા કલરના પ્રકાંડ હોય. એના પ્રકાંડ કેવું હોય? તૂટી જાય? તો કે આ કુંબળું કહેવાય. જાડા હોય કે પાતળા હોય? સાહેબ પાતળા હોય એટલે જ તૂટી જાય. જમીનની નજીક હોય? તો કે હા. પ્રકાંડ? તો કે જમીનની નજીકથી. બરાબર? અને કઈ કેટેગરીમાં આવે? છોડની કેટેગરીમાં આવે. બરાબર છે? ચાલો આવી રીતના તમને બીજા પણ હોમવર્કમાં લઈ આવવાના છે, જે તમારે હોમવર્ક કરવાનો છે. સરળતાથી તમને મળી જશે લીમડો. તો એક લીમડા વિશે અભ્યાસ કરો. પછી તો કે અન્ય કોઈ બારમાસી, અથવા તો એવું કરો કે તુલસી અહીંયા લખી દઉં. ચાલો, તુલસી આપણને સરળતાથી મળી જાય. બરાબર? ચાલો પછી તો કે સાહેબ ઘાસ,
બરાબર. પછી ઘાસ, ઘાસની અંદર પ્રકાંડ હોય કે નહીં આગળ આપણે ચર્ચા કરી ગયા છે, એના ઉપરથી એનો જવાબ આપવાનો છે. બરાબર. અને એક કોઈ તમને મનપસંદ. બરાબર. ચાલો, તો આટલું તમને હું હોમવર્કમાં આપું છું, જે તમારે હોમવર્ક કરવાનું છે. ચાલો આગળ વધીએ. તમે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં શું તફાવત જોવા મળ્યા? તો જુઓ, વૃક્ષ સૌથી ઊંચા હોય, એનાથી નીચા ક્ષુપ હોય અને એનાથી નીચા છોડ હોય. બરાબર. ચાલો, કોષ્ટકમાં નોંધેલી માહિતીના આધારે તમે વનસ્પતિને કેવી રીતે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરો? મેં તમને કીધું ને, વૃક્ષ મોટા, એનાથી નાના અને એનાથી નાના ક્ષુપ આવશે, છોડ આવશે. ચાલો આગળ વધીએ. કેટલીક વનસ્પતિ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે છે અને સખત, જાડું અને કથ્થાઈ રંગનું લાકડાનું કાષ્ઠ એટલે લાકડાનું પ્રકાંડ એટલે કે થડ ધરાવે છે. તેમની ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ પર ઊંચાઈએથી અને જમીનથી ઊંચે ઉગવાની શરૂઆત કરે છે. ઉદાહરણ તરીકે આંબો. આ વનસ્પતિને વૃક્ષો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આંબો. ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી લખવાની શરૂઆત કરો. જો તમે નોટ્સ બનાવો છો તો આ પ્રશ્ન તમારા માટે આઈએમપી છે કે વૃક્ષ કોને કહેવાય? ચાલો હું ટીક કરી આપું છું. વૃક્ષની વ્યાખ્યા તમારે ક્યાંથી ક્યાં સુધી લખવાની છે? તો આપણું જે આ ટેબલ છે એ તમારા વૃક્ષની વ્યાખ્યા છે, જે તમારે લખવાનું છે આ ઉદાહરણ સાથે. એમાં આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. થઈ ગયું? ચાલો એનાથી આગળ વધીએ. પછી વ્યાખ્યા લખીએ છીએ આપણે. આ વ્યાખ્યા, જે કોની વ્યાખ્યા છે? ક્ષુપની વ્યાખ્યા. અને પછી વ્યાખ્યા લખીએ છીએ એ આ વ્યાખ્યા, જે કોની વ્યાખ્યા છે? ક્ષુપ અને છોડની વ્યાખ્યા. ચાલો ફટાફટ. કેટલીક વનસ્પતિઓ વૃક્ષ જેટલી ઊંચી હોતી નથી. આ વનસ્પતિ ઘણી બધી કથ્થાઈ રંગની ડાળીઓ ધરાવે છે, જે જમીનથી ખૂબ નીચે ઉગે છે. આ લાઈન આવવી જોઈએ. એના પ્રકાંડ કેવા હોય? સખત હોય, પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. એને શું કહેવાય? ક્ષુપ કહે છે. ઉદાહરણ તરીકે ગુલાબ. બરાબર. ચાલો પછી આવે છે હર્બ્સ. આ બધા 2-2 માર્ક્સના પ્રશ્નો છે ભાઈ. બરાબર. આ 3 માર્ક્સની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. ચાલો લખી લેજો ફટાફટ, જે આઈએમપી છે. ચાલો હું અહીંયા ફરી કરું છું, તેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો. ચાલો નીચે આવો. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. ચાલો આને હું થોડું ઇરેઝ કરી નાખું, એટલે તમને સ્ક્રીનશોટ લેવામાં સરળતા રહે. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો ડન છે. ફટાફટ ક્ષુપ અને છોડ. આગળ વધીએ. નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિ ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય. આપણે એને શું કહીએ છીએ? વેલા કહીએ. શું કહીએ? વેલા કહીએ. વેલાનું ઇંગ્લિશ થાય ક્લાઇમ્બ, અને ક્લાઇમ્બનું મતલબ થાય ચઢવું. શું થાય? ચઢવું. કેટલીક વનસ્પતિ જમીન પર ફેલાય છે. ભૂ પ્રસારી. જો અહીંયા ધ્યાન આપો શબ્દ ઉપર, ભૂ અને બીજો શબ્દ છે પ્રસારી. તો ભૂ એટલે જમીન અને પ્રસારી એટલે ફેલાવવું. જમીન પર ફેલાવનાર અથવા તો ફેલનાર વનસ્પતિ. બરાબર. ચાલો ઠીક છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. ચાલો અન્ય કયા લક્ષણો હોઈ શકે જેને આધારે તમે વનસ્પતિનું જૂથ બનાવીએ, એ આપણે પ્રવૃત્તિ નંબર 2.5ની અંદર ચર્ચા કરવાની છે. પણ એ આવતીકાલે આપણે ચર્ચા કરીશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે મેં તમને હોમવર્કમાં કેટલું બધું આપ્યું છે જુઓ એક વખત ફરીથી કહી દઉં. 3 વ્યાખ્યાઓ લખવાની છે. આમ તો હવે 5 વ્યાખ્યા થઈ ગઈ. ચાલો હું ફટાફટ એક વખત રિવાઇઝ કરાવી દઉં. એક વ્યાખ્યા તમારે લખવાની છે, જે અહીંયા તમને દેખાઈ રહી છે, વૃક્ષની વ્યાખ્યા દેખાય છે. ચાલો હું ટીક કરતો જાઉં. એક વ્યાખ્યા લખશો તમે વૃક્ષની, બીજી વ્યાખ્યા લખશો તમે ક્ષુપની, ત્રીજી વ્યાખ્યા લખશો છોડની, ચોથી વ્યાખ્યા લખશો વેલાની અને 5મી વ્યાખ્યા લખશો ભ્રૂ પ્રસારીની. આવી રીતના કુલ તમારે 5 વ્યાખ્યાઓ લખવાની છે. કેટલી વ્યાખ્યાઓ? 5 વ્યાખ્યાઓ લખવાની છે. સાથે સાથે મેં તમને અહીંયા આગળ આ ટેબલની અંદર હોમવર્ક આપેલું. નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે વિજ્ઞાન વિષય માટે પ્રકરણ 2માં આગળ વધવાના છે અને આજનો આપણો પ્રવૃત્તિ 2.5
ટોપિક છે. તો ચાલો તુલના કરીએ. તો નેચર વોક એટલે જંગલમાં કે ચાલવું, કુદરતમાં ચાલવું. તમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલા વિવિધ વનસ્પતિના પર્ણો જુઓ. શું તમને આ પર્ણોના આકાર અને બંધારણમાં વિવિધતા જોવા મળી? તો એનો જવાબ આવશે હા, કારણ કે દરેક વનસ્પતિ જે છે એ અલગ અલગ વનસ્પતિના અલગ અલગ પર્ણો હોય છે. હા કે ના વિદ્યાર્થી મિત્રો? તો ચાલો, તમે વનસ્પતિના પર્ણો પર પાતળી રેખાઓ, જો અહીંયા તમને દેખાય છે, આ બધી પાતળી રેખાઓ દેખાઈ રહી છે ને? ચાલો, એ પાતળી રેખાઓ છે, જોઈ શકો છો, અને શીરાઓ કહે છે. ચાલો વ્યાખ્યા લખવાની છે, ફટાફટ લખી લો. ચાલો, વનસ્પતિના પર્ણો પણ જોવા મળતી પાતળી રેખાને ખાલી જગ્યા કહે છે, શીરા કહે છે. પર્ણ પર આ શીરાઓ દ્વારા જે રચાતી તરાહ એટલે જે આકૃતિ બને છે, જે પેટર્ન બને છે, હે ને? જો અહીંયા કંઈક આવી પેટર્ન બને છે આ પર્ણમાં બીજી પેટર્ન બને છે, એવન આ પર્ણમાં બીજી બને છે. તો આ જે પેટર્ન બને છે, આ જે આકૃતિ બને છે, એને તરાહ કહેવાય. તો એને શું કહેવાય? શીરા વિન્યાસ કહે છે. શું કહે છે? શીરા વિન્યાસ. તમને આકૃતિ 2.4a-b દર્શાવેલ પર્ણોની શીરાઓમાં શું તફાવત દેખાય છે? તો દેખાય છે કે થોડો ડિસ્ટન્સ છે, બરાબર. જાળીદાર શીરા વિન્યાસ છે આ પર્ણની અંદર, જાસૂદનું પર્ણ છે, યાદ રાખજો. જ્યારે આ સમાંતર આ કેળાનું પર્ણ છે, આ ઘાસનું પર્ણ છે. એટલે અલગ અલગ તફાવત જોવા મળે છે. તમે કેટલાક પર્ણોમાં મોટી મધ્ય શીરાની બંને બાજુઓ જાળીદાર એટલે કે જાલાકાર તરાહ જોઈ શકો છો. આ તરાહને જાળીદાર શીલા વિન્યાસ કહેવામાં આવે છે. ઉદાહરણ કયા કયા છે? જાસૂદનું પર્ણ જાળીદાર શીરા વિન્યાસ ધરાવે છે. તો અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય કે જાળીદાર શીરા વિન્યાસ કોનું પર્ણ ધરાવે છે? તો કે જાસૂદનું. તમે જોઈ શકો છો કે કેટલાક પર્ણોમાં શીરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે, તો આવે સમાંતર શીરા વિન્યાસ કહેવાય. કોનું પર્ણ છે? કેળનું પર્ણ છે. કોનું પર્ણ? કેળનું પર્ણ. ઉદાહરણ તરીકે કેળ અને ઘાસના પર્ણો. ઘાસમાં પણ એવું જ જોવા મળે છે. તો મિત્રો, અહીંયાથી આપણે શું શીખ્યા પ્રવૃત્તિ 2.5 પર? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ જે 2.5 છે અગત્યની છે. કારણ છે ત્યાંથી આપણે શીરાની વ્યાખ્યા શીખી ગયા. પછી બીજી વ્યાખ્યા શીરા વિન્યાસની વ્યાખ્યા શીખી ગયા. જો અહીંયા તમને સાઈડમાં લખી દઉં, તમારે શું શું તમારી બુકમાં લખવાનું છે, બરાબર. પછી તો કે જાળીદાર શીરા વિન્યાસ. જો મિત્રો ઘરે તમે જ્યારે પણ ફ્રી બેઠા હોય, નોટબુક્સ ઉતારી લ્યો, પછી પર્ણો હાથમાં લઈ અને આ બધું જોવાનું. જ્યાં સુધી અનુભવ નહીં કરો ત્યાં સુધી ગોખવાથી યાદ રહેશે નહીં. અને છેલ્લે આપણે શીખી ગયા સમાંતર શીરા વિન્યાસ. સમાંતર શીરા વિન્યાસ, જાળીદાર અને સમાંતર શીરા વિન્યાસમાં ઉદાહરણ. આ 4 વસ્તુ આપણે આ સ્લાઇડમાંથી શીખી ગયા છે, જે તમારે અહીંયાથી લખી લેવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. શું તમને લાગે છે કે પર્ણોમાં જોવા મળતા શીરા વિન્યાસના આધારે વનસ્પતિના જૂથો બનાવી શકાય? તો કે હા, બનાવી શકાય. ચાલો હવે વનસ્પતિના મૂળ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. મૂળ ક્યાં હોય છે? શું તમામ વનસ્પતિઓ મૂળ ધરાવે છે? તો કે ના. શું આ મૂળ એક સરખા હોય છે? તો કે ના, બરાબર. વેલાઓ હોય છે અમુક છે, એ વનસ્પતિ મૂળ ધરાવતી નથી. ચાલો આગળ વધીએ. પ્રવૃત્તિ 2.6. તમે ખુલ્લા વિસ્તારમાં જાઓ જ્યાં જંગલી છોડ અને ઘાસ ઉગ્યા હોય. આ પ્રવૃત્તિ કરવા માટે તમે નાના છોડનો ઉપયોગ કરી શકો છો. ખુરપીની મદદથી મૂળને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક કેટલાક વિવિધ પ્રકારના છોડને ખોદી અને બહાર કાઢો. ખુરપી એટલે ટ્રોવેલ થાય આમ તો, એક પ્રકારનું સાધન છે ખોદવા માટેનું સાધન, જેથી છોડને ખોદી અને બહાર કાઢી શકાય. આ કરતાં પહેલાં તમે જમીનને ભીની અને પોચી કરી શકો છો. મૂળને પાણીથી ધોઈ અને પછી આપણે શું કરવાનું છે? મૂળનું અવલોકન કરવાનું છે.
અવલોકન પછી છોડનું ફરીથી વાવેતર કરો અને ખાતરી કરો કે છોડ ટકી રહે અને વૃદ્ધિ પામે. ટૂંકમાં આપણે છોડનું નુકસાન કરવાનું નથી. બરાબર ને? ચાલો, તમે એકત્રિત કરેલા છોડના મૂળમાં કઈ સમાનતાઓ અને ક્યાંક તફાવતો જોવા મળ્યા? જો અહીંયા આપણે જોયું છે, 2 મૂળ જોયા છે. સરસવ એટલે રાઈ. સામાન્ય ભાષામાં આપણે શું કહીએ છીએ? એને રાઈ કહીએ છીએ. શાકમાં નાખવાની વઘાર ટાઈમે જે રાઈ હોય એ રાઈ. અને આ સામાન્ય ઘાસ છે. બરાબર? તો રાઈનો જે છોડ છે, સરસવનો જે છોડ છે, એમાં સોટીમય મૂળ. કેવા મૂળ હોય? સોટીમય મૂળ હોય. જો મિત્રો, આવા મૂળ હોય. એમાં આવા એકદમ પાતળા ને સોટીમય મૂળ કહેવાય. અને આ જે ઘાસ છે એ ઘાસની અંદર મૂળ આવા હોય. જો આવા આપણા વડીલ છે એના હાથમાં કેવા વાળ હોય? બરાબર કે નહીં? એવા તંતુમય પાતળા એટલે એને તંતુ કહેવાય. આવા મૂળ હોય. શેની અંદર? ઘાસની અંદર. ને આવા મૂળ હોય શેની અંદર? રાઈ અથવા તો સરસવની અંદર. બસ આ એ બેનો તફાવત છે. ચાલો આગળ વધીએ. આકૃતિ 2.5a એટલે કે સરસવના છોડમાં મૂળનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આ મૂળમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના નાના મૂળનો સમાવેશ થાય, જેને સોટીમય મૂળ કહે છે. અહીંયાથી તમને પ્રશ્ન પૂછી શકાય છે, સોટીમય મૂળ કોને કહે છે? અને સોટીમય મૂળ ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ આપો. આટલું ખાસ લખી લેવાનું છે. 2 માર્કની અંદર. આગળ વધીએ. જે છોડના મૂળ પ્રકાંડના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળના સમૂહ જેવા દેખાય. મેં તમને કીધું ને, જો આ કેવું દેખાય? સમૂહ જૂથમાં દેખાય. આવા મૂળને તંતુમય મૂળ કહે છે. કેવા મૂળ કહેવાય? તંતુમય મૂળ કહે છે. એની અંદર કોનો સમાવેશ થાય? ઘાસનો સમાવેશ થાય છે. તો એને તંતુમય મૂળ અને સોટીમય મૂળ, આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાના છે, જે તમને પરીક્ષામાં પૂછી શકાય એમ છે. વિદ્યાર્થી મિત્રો, થઈ ગયું? ચાલો, હું ફરી તમને અહીંયા ટીક કરી દઉં છું. તમારે અહીંયા સુધી લખવાનું છે. થઈ ગયું? ચાલો આગળ વધીએ. ઓકે. શું એક જ વનસ્પતિના પર્ણ, શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ છે? આપણે તે કેવી રીતે શોધી શકીએ? તો ચાલો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, જેનાથી આપણે શોધી શકીએ. ચાલો, તમારી શાળાની નર્સરી એટલે બગીચો, બાગ અથવા અન્ય કોઈ પણ નર્સરીમાંથી 5 સામાન્ય વનસ્પતિના રોપા એટલે નાના નાના છોડ એકત્રિત કરો અને તેમની તમારી શાળાના બગીચામાં વાવો. આવા છોડના ઉદાહરણોમાં કોણ કોણ આવે? તો કે લેમન ગ્રાસ આવે, ગલગોટા આવે, બારમાસી આવે અને અન્ય વનસ્પતિ આવી શકે છે, ગુલાબ વગેરે. તેને રોપતા પહેલાં તેમના મૂળ અને પર્ણોના શિરાવિન્યાસનું અવલોકન કરવાનું છે. અને એ વનસ્પતિના જે નામ છે એ તમારે અહીંયા લખવાના. એના શિરાવિન્યાસનો પ્રકાર તમારે અહીંયા લખવાનો અને મૂળનો પ્રકાર તમારે બાજુમાં લખવાનો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હું તમને આપું છું હોમવર્કની અંદર, જે તમારે કરવાનું છે. બરાબર? ચાલો, કઈ વનસ્પતિ તમે અહીંયા લઈ શકો છો? જો હું તમને કહું, તમને ઇઝીલી મળી જાય એવી વનસ્પતિ લખીએ આપણે અહીંયા. તો મકાઈ છે એ તમને ઇઝીલી મળી જશે. બારમાસી છે એ પણ તમને ઇઝીલી મળી જશે. તુલસી છે એ પણ તમને ઇઝીલી મળી જશે. અને એક લખીએ આપણે અહીંયા જાસૂદ. આટલી તમને ઇઝીલી મળી જશે. આની સિવાય ગુલાબ છે તો એ પણ તમે લઈ શકો છો. બરાબર? કદાચ કોઈને બારમાસી કે મકાઈ નથી મળતી તો ગુલાબ લઈ શકો છો. પછી તમે એના પર્ણોના અભ્યાસ કરી શકો છો. બરાબર? અને એનો જે શિરાવિન્યાસ છે કે એના મૂળના જે પ્રકારો છે એ તમે અહીંયા લખી શકો છો. ઠીક છે? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, શું તમને આ વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? એ તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. બારમાસીનું મૂળ સોટીમય મૂળ અને પર્ણો કેવા હોય છે? જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે.
તો જુઓ, બારમાસી અહીંયા છે તો આપણે લખીએ જાળીદાર, અને એનું મૂળ કેવું હોય બારમાસીનું? સોટીમય. કેવું હોય? સોટીમય. થઈ ગયું. ચાલો, લેમન ગ્રાસ તો ઓલરેડી લખેલું છે. એના શિરાવિન્યાસ કેવો હોય? સમાંતર, અને મૂળ કેવું હોય? તંતુમય હોય છે. આ રીતના તમે દરેક માટે લખી શકો છે. બરાબર. ચાલો, હવે આગળ વધીએ. ચણાનો છોડ સોટીમય મૂળ અને પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું અન્ય ઉદાહરણ છે. જો અહીંયા જે આપેલું છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય તો એને આપણે લખવું પડે. ચણાનો છોડ કેવો હોય છે? સોટીમય મૂળ ધરાવે છે, અને એનું પર્ણ કેવી રચના છે? જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. જ્યારે ઘઉંનો છોડ છે એ તંતુમય મૂળ અને પર્ણ કેવા છે? સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. તો આ પણ આપણા માટે આઈએમપી થાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ સ્લાઇડ પરથી આટલું લખવાનું રહેશે, જે મેં અહીંયા ટીક કરેલું છે. એક આ ટેબલ આખું, અને સાથે સાથે આટલો ભાગ. બરાબર, જે તમારી નોટ્સ માટે આઈએમપી થશે. ચાલો આગળ વધીએ. શું વનસ્પતિના બીજ, મૂળના પ્રકારો અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે કોઈ સંબંધ છે? કે શું બધા બીજ સમાન છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજ બધા કેવા છે એ આપણે ચર્ચા હવે પછીના આપણા લેક્ચરની અંદર આપણે કરીશું. બરાબર. કાલે આપણે પ્રાણીઓ વિશે પણ અભ્યાસ કરીશું. તો બસ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાં સુધી આવજો. આપણા લેક્ચરને, તમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો. નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે વિજ્ઞાન વિષય પ્રકરણ 2 આ પ્રવૃત્તિ 2.8 ચાલો તુલના કરીએ ત્યાંથી આગળ વધવાનું છે. ચાલો, તો સમય ન બગાડતા આપણે આગળ વધીએ. ચણા અને મકાઈના બીજને 2 કે 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવાના છે. આપણે આવું જનરલી ઘરે કરતા હોઈએ છીએ. ચણાના બીજાવરણ, બીજની ઉપરનું આવરણ, બરાબર, એને બીજાવરણ કહેવાય. હવે ચણા અને મકાઈના બીજની રચનાનું અવલોકન કરો. શું સમાન છે અને શું અલગ છે? તો જો અહીંયા તમને ચણાનું બીજ આપ્યું છે અને મકાઈનું બીજ આપ્યું છે. ચણા છે એ ચણાને તમે 2 ભાગમાં તોડી શકો. એની દાળ બને ને બેટા, એટલે તો એની દાળ બને. માની લો કે આ ચણા છે, તો ચણાને આપણે તોડી નાખીએ તો એક બાજુનો ભાગ અને આ બીજી બાજુનો ભાગ, બસ એવું અહીંયા દર્શાવેલું છે. બરાબર. અને મકાઈ છે તો એને ચણાની જેમ 2 ભાગમાં તોડી શકાતી નથી. બરાબર. ચાલો, હવે અહીંયા ધ્યાન આપો. દ્વિદળી બીજ અને એકદળી બીજ એવું લખ્યું છે. બરાબર. આપણે આજે એ જ સમજવાનું છે. તમે જોશો કે ચણાના બીજ 2 ભાગમાં વિભાજિત થયેલા છે. દરેક ભાગને, એટલે એક ભાગને એક બીજપત્ર, બીજા ભાગને બીજું બીજપત્ર, બેયને સંયુક્ત રીતે દ્વિબીજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે વનસ્પતિના બીજ 2 બીજપત્રો ધરાવે એને દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી. ધોરણ 10 ની અંદર આ આકૃતિ આપેલી છે. એવી આકૃતિ તમને ધોરણ 6માં મળી ગઈ. બરાબર. અહીંયાથી 100% પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે. એકદળી અને દ્વિદળી વનસ્પતિ સમજાવો. તો સિમ્પલ અને સરળ વ્યાખ્યા છે કે જે વનસ્પતિના બીજ 2 ભાગમાં વિભાજિત થતા હોય એને દ્વિદળી વનસ્પતિ કહેવાય. ઉદાહરણ તરીકે ચણા. અને જે વનસ્પતિના બીજ એક જ ભાગમાં વિભાજિત થતા હોય એને એકદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે મકાઈ. સાહેબ અન્ય ઉદાહરણ આપી શકો? જી હા, દ્વિદળીમાં મગફળી લઈ શકાય. બરાબર છે કે નહીં? એવી જ રીતના અન્ય ઉદાહરણો પણ તમે આપી શકો છો. તો ચાલો એક વખત જો નોટ્સ બનાવતા હોય તો મારી જોડે ફટાફટ વ્યાખ્યા લખી લ્યો. હું બોલું છું. એકદળીની વ્યાખ્યા પહેલા લખીએ. બરાબર.
એકદળીની વ્યાખ્યા પહેલા લખીએ. બોલો. જે વનસ્પતિમાં એક જ પાતળું બીજપત્ર હોય, જે વનસ્પતિના એક જ પાતળું બીજપત્ર ધરાવતી હોય તેને એકદળી વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે હું એકદળી માટે આ બાજુ ઉદાહરણ લખું છું, અહીંયા ઉદાહરણ લખું છું. બરાબર છે? ઘણા બધા ઉદાહરણ છે. આપણે મકાઈ એક આપેલું છે, એના સિવાયના ઉદાહરણ આપણે લખીએ તો ઘઉં, ચોખા, બાજરી લખી દો અહીંયા. ચાલો, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, જુવાર છે, જવ છે. આ બધા ઉદાહરણ એકદળી વનસ્પતિના છે. ચાલો, હવે આપણે ઉદાહરણ લખીએ દ્વિદળી વનસ્પતિના, જે અહીંયા લખી શકાય. પેલા વ્યાખ્યા લખો. જે વનસ્પતિના બીજને જે વનસ્પતિના બીજ બે બીજપત્રો ધરાવતા હોય, તેને દ્વિદળી વનસ્પતિ કહે છે. દ્વિદળી વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે જો આપણે બધા ઉદાહરણ લખી નાખીએ એક જ સામટા, તો કઠોળ લખીએ. કઠોળ. ચાલો, કઠોળ. ખ્યાલ છે ને કઠોળમાં કોણ આવે મિત્રો? જેની દાળ થતી હોય ને, ઘરે મમ્મીને પૂછો, પપ્પાને પૂછો કે દાળ કોની થાય, તો કહેશે મગ, ચણા, તુવેર, અડદ, વાલ, વટાણા, સોયાબીન, પછી મસૂર. આ બધાની દાળ થાય, તો એ બધા દ્વિદળી વનસ્પતિ છે. પછી જણાવો બીજા ઉદાહરણ, તો કે તેલીબિયા. કેવા? તેલીબિયા. હવે તેલીબિયા કોને કહેવાય સાહેબ? તો જેની અંદરથી આપણને તેલ મળતું હોય. જેમ કે લખતા જાવ, લખવું હોય તો મગફળી, રાયડો. રાયડો એટલે સરસવ પણ કહેવાય. સૂર્યમુખી, તલ, કપાસિયા. થઈ ગયા કે નહીં? આ બધા દ્વિદળીના ઉદાહરણ છે. અન્ય ઉદાહરણમાં શાકભાજી અને ફળો. શાકભાજી અને ફળો. જો એના ઉદાહરણ લખવા હોય તો લખી લો. બટાકા, ટામેટા, રીંગણ, ભીંડા, સફરજન, જામફળ, પપૈયું. આ બધા જ દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ છે. સાથે સાથે આ ઉદાહરણ છે એ તમે લઈ શકો છો. વિશિષ્ટ ઉદાહરણ જોતા હોય તો અમુક ફૂલો છે એ પણ દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ છે. જેમ કે ગુલાબ, જાસૂદ, ગલગોટો, સૂર્યમુખી. ગુલાબ, જાસૂદ, ગલગોટો અને સૂર્યમુખી. શાંતિથી વિડીયો પોઝ કરતા અથવા તો વિડીયોની સ્પીડ ઘટાડી અને વ્યાખ્યા અને ઉદાહરણ તમે લખી શકો છો. હું હજુ કહું છું, આ ચેપ્ટરમાં સૌથી મોસ્ટ આઈએમપી જો કોઈ પ્રશ્ન અત્યાર સુધી આપણે ભણ્યા હોય તો એ આ છે. એકદળી અને દ્વિદળી વનસ્પતિ, વ્યાખ્યા અને ઉદાહરણ. ચાલો આગળ. સાહેબ બધા ઉદાહરણ યાદ રાખવાના નહીં, માત્ર બે ઉદાહરણ યાદ રાખશો તો પણ ઇનફ છે. ચાલો આગળ વધીએ. શું તમને વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ, મૂળના પ્રકારો અને બીજપત્રોમાં સંખ્યા વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? તો હા, જોવા મળે. સાહેબ કયો સંબંધ જોવા મળે? તો ધ્યાન આપો. દ્વિદળી વનસ્પતિ જાળીદાર શિરાવિન્યાસ અને સોટીમય મૂળતંત્ર ધરાવે છે. જાળીદાર શિરાવિન્યાસ કોને કહેવાય અને સોટીમય મૂળતંત્ર કોને કહેવાય? જો આ તમે ન જાણતા હોય અથવા તો તમને ના ખબર હોય તો આપણે આ વિડીયો સિરીઝની અંદર એ ભણાવી દીધું છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. અને એકદળી વનસ્પતિ હોય તો એ જે સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે એના પર્ણો, અને એનું મૂળ છે એ તંતુમય હોય
છે. તો મિત્રો અહીંયાથી તમને જો પ્રશ્ન પૂછવો હોય તો એવી રીતના પ્રશ્ન પૂછી શકે 2 માર્કની અંદર કે એકદળી અને દ્વિદળી, માફ કરજો, એકદળી અને દ્વિદળીનો તફાવત આપો. આવી રીતના પૂછી શકે છે. કોઈ પણ રીતે પૂછે, આપણા માટે બધી જ ફેસિલિટી અવેલેબલ છે. કઈ રીતના તો ધ્યાન આપો. હું તમને કહી દઉં તમારે કેટલું લખવાનું છે. સૌપ્રથમ એકદળી અને દ્વિદળીની વ્યાખ્યા, પછી એકદળી અને દ્વિદળીના ઉદાહરણ, પછી એના પર્ણો કેવા છે, જાળીદાર શિરાવિન્યાસ વગેરે વગેરે, અને એના મૂળ કેવા છે. ટોટલ 4 મુદ્દા લખવાના છે. કયા? વ્યાખ્યા. ચાલો તફાવત પૂછાય તો તફાવતમાં શું લખશો વિદ્યાર્થી મિત્રો? લખી દો અહીંયા. એક લખાઈ વ્યાખ્યા બંનેની સામસામે, પછી લખાઈ બંનેના ઉદાહરણ સામસામે, પછી પર્ણો જાળીદાર છે કેવા છે, બરાબર છે, સમાંતર છે વગેરે વગેરે, અને પછી લખાઈ મૂળ વિશે. પછી શાના વિશે લખાય? મૂળ વિશે. તો 4 મુદ્દા તમારે લખવાના થાય તફાવતની અંદર. થઈ ગયું બેટા? ચાલો આગળ વધીએ હવે. ખૂબ સરસ. ચાલો પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવશો, આપણો આજનો બીજો ટોપિક. વનસ્પતિ અને હા, માફ કરજો, અહીંયા તમને કહેતા રહી ગયું કે કદાચ વધારે માર્કમાં પ્રશ્ન પૂછાય તો અંતે આકૃતિ પણ દોરવાની, બરાબર? આકૃતિ પણ દોરવાની. ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવશો? વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ એકબીજાથી નોંધપાત્ર રીતે અલગ હોય છે. આપણે આવી વિશાળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવી શકીએ એ આપણે શીખવાનું છે. તમે તેમને જૂથબદ્ધ કરવા માટે કયા લક્ષણો વિશે વિચારી શકો છો. કેટલા પગવાળા છે, સસ્તન છે કે નથી, બરાબર? એવા ઘણા બધા લક્ષણો લઈ શકીએ આપણે. તો પ્રવૃત્તિ 2.3માં તમે પ્રાણીઓના જૂથબદ્ધ કરવા માટેની કેટલીક બાબતો પહેલેથી જ નક્કી કરી છે. ચાલો આપણે તેમાંની કેટલીક બાબતોને વધુ વિગતવાર જાણીએ. આગળ વધીએ, શોધીએ. તમે કોષ્ટક 2.1-2માં કેટલાક પ્રાણીઓના હલનચલનની નોંધ કરી છે ને? અમુક છે. મેં તમને ત્યારે સાપનું ઉદાહરણ આપ્યું હતું કે સાપને પગ ન હોય તો એ પેટે ઢસડાઈને ચાલતું હોય. જો ના ખ્યાલ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો. તમે એ પણ અવલોકન કર્યું હશે કે અન્ય પ્રાણીઓને એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જાય છે. અમુક પ્રાણીઓ છે તે પાણીમાં જ રહેતા હોય તો તરીને જાય, આપણે છે તો ચાલીને જઈએ, કાંગારૂ છે તે કૂદકા મારીને જાય. ચાલો હવે આપણે પ્રાણીઓમાં હલનચલનના પ્રકારો વિશે વિચારીએ. આકૃતિ 2.7માં ઘણા પ્રાણીઓ દર્શાવ્યા છે. તમે તેમાં વધુ પ્રાણીઓ પણ ઉમેરી શકો છો જેમનું તમે અવલોકન કર્યું હોય, અને વિવિધ પ્રાણીઓ દર્શાવતું પોસ્ટર બનાવી શકો છો. તો આકૃતિ 2.7માં દર્શાવેલા અને તમે પોસ્ટર બનાવેલા પ્રાણીઓ શરીરના કયા અંગ દ્વારા હલનચલન કરે છે જોઈએ આપણે. તો ગાય છે એ પોતાના 4 પગથી, કીડી છે એ પણ એ રીતના, અળસિયું છે તો એ તો પેટે ઢસડાઈને, પક્ષી છે તો એ પાંખથી ઉડે છે, આ કાનખજૂરો છે એ પણ ઘણા બધા પગ છે જેનાથી એ ચાલે છે, કાચબો છે તો એના 4 પગ છે એના દ્વારા, બરાબર? અને કાચબો જો પાણીમાં હોય તો એના પગથી એ તરે છે. દેડકો છે જમીન પર કૂદકા મારે જ્યારે પાણીની અંદર તરે છે. સાપ છે મેં તમને કીધું હતું પેટે ઢસડાઈને. માછલીઓ છે તો આ એની પાંખો છે એનાથી ઉડશે નહીં પણ શું કરશે? તરશે. પતંગિયું છે તો પાંખથી ઉડે છે, બરાબર? જો અહીંયા ઓક્ટોપસ જેવી રચના છે તો એ પણ એના ઉપાંગો દ્વારા. બતક છે તો એ પાણીમાં શું કરે? તરે છે. બસ આ રીતના તમે કોઈ પ્રાણીઓને જાણતા હોય, પક્ષીઓને જાણતા હોય તો તમે પણ એ જણાવી શકો છો. કોષ્ટક 2.5માં પ્રાણીઓની તમારે યાદી બનાવવાની છે, જેને અહીંયા નીચે કોષ્ટક આપેલું છે. આ પ્રાણીઓ કેવી રીતે હલનચલન કરે છે એની નોંધ લો. હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગોના નામ લખો, જે તમને કેટલાક અહીંયા આપેલા છે. તો આ શું કરે છે? ચાલે છે, એટલે ચાલવું એવું લખાય કીડી માટે.
માછલી છે તો એ તરે છે, શું લખાય? તરે છે એવું લખાય. અન્ય, અન્યમાં જે તમે જાણતા હોય, બરાબર, અન્ય જે તમે જાણતા હોય, જેમ કે સાપ વિશે તમે જાણો છો, સાપ, તો સાપ શું કરે? એના માટે પેટ લખાય, એટલે આપણે લખાય ઢસડાઈને. શું લખાય? ઢસડાઈને. આવું લખાય ને બેટા. સાપ ચાલી શકતો નથી તો એને શું કરવું પડે? સાપ ચાલી ન શકે તો એ શું કરે છે? તરે છે. શું કરે છે? માફ કરજો, ઢસડાય છે, બરાબર ને? બસ આવી રીતના જો તમે અન્ય કોઈ જાણતા હોય તમે એ પણ લખી શકો છો. તો જેમ કે આપણે લખીએ ગાય, હે ને? ગાય શું કરી શકીએ આપણે? પગ, તો પગથી ચાલે છે, બરાબર. પછી લખીએ આપણે ઓસ્ટ્રેલિયાનું એક કાંગારૂ. કાંગારૂ શું કરે બેટા? કાંગારૂ, કાંગારૂને પગ છે, એના પાછળના બે પગથી શું કરે છે? કૂદે છે. શું કરે છે? કૂદે છે. બસ આવી રીતના તમે લખી શકો છો. ચાલો આગળ વધીએ. કોષ્ટકમાં આપેલી માહિતી છે ને આધારે આપણે શું તારણ કરી શકીએ? તો આપણે કહી શકીએ બેટા કે વિવિધ પ્રાણીઓ વિવિધ પ્રકારે હલનચલન કરે છે. પ્રાણીઓ ઉડી શકે છે, હા. દોડી શકે છે, સરકી, હા. જો સાપ માટે મેં કીધું ને, સાપ ઢસડાઈને અથવા તો સરકીને. બીજો શબ્દ શું વાપરી શકાય બેટા? અહીંયા સરકીને એવો શબ્દ પણ તમે વાપરી શકો છો. તો અહીંયા લખી દઉં સરકીને. સરકીને, બરાબર. ચાલો થઈ ગયું. આગળ વધીએ. ઠેકડો મારી શકે, જેમાં દેડકો પણ આવે ને. કાંગારૂ કૂદી શકે છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમના શરીરના વિવિધ અંગોનો ઉપયોગ કરે છે. તેમની પાસે પાંખો, પગ અને અન્ય અંગો હોય છે જે તેમને હલનચલનમાં મદદ કરે છે. આપણે હલનચલનના પ્રકારો અને હલનચલન માટે વપરાતા શરીરના અંગોના આધારે પ્રાણીઓને અત્યારે ઓળખ્યા છીએ. આપણે પ્રાણીઓને તેમના હલનચલનના પ્રકારના આધારે કેવી રીતે જૂથબદ્ધ કરી શકીએ એ પણ આપણે જોવાનું છે આ જ ચેપ્ટરમાં. ઉપરાંત ઘણા પ્રાણીઓના આકાર, કદ, એની રચના, એના રંગ અને અન્ય લક્ષણો એકબીજાથી ભિન્ન હોય છે એ પણ આપણે જોવાના છે. આમાંના કેટલાક લક્ષણોનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રાણીઓના જૂથો બનાવવા માટે થઈ શકે છે, જે આપણે આ ચેપ્ટરમાં કરીશું. વનસ્પતિની જેમ પ્રાણીઓના જૂથ પણ તેમની વિવિધતાને સમજવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. વૈજ્ઞાનિકને જાણી લઈએ. જાનકી અમ્માલ. શું નામ છે? જાનકી અમ્માલ. તેમનો જન્મ 1897માં થયો અને તેમનું મૃત્યુ 1984માં. એક ભારતીય વનસ્પતિ શાસ્ત્રી હતા જે પર્યાવરણીય તરીકે કાર્ય માટે સમર્પિત હતા. પર્યાવરણમાં કામ કરતા હતા. વનસ્પતિ શાસ્ત્રી હતા જેમને વનસ્પતિઓનો અભ્યાસ પસંદ હતો. તેમણે ભારતના વનસ્પતિની સમૃદ્ધ જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ અને જાળવણીમાં મદદ કરી હતી. તેમણે સેવ સાયલન્ટ વેલી નામની એક ચળવળ થઈ હતી, આંદોલન થયું હતું, એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ એટલે કે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા તરીકે, એના હેડ તરીકે, મુખ્ય તરીકે તેમણે ભારતમાં વનસ્પતિની વિવિધતાના દસ્તાવેજીકરણ માટેના કાર્યક્રમો શરૂ કર્યા હતા. નામ છે જાનકી અમ્માલ. ભારતીય છે એટલે યાદ રાખીશું, બરાબર. ચાલો, આ અમારા માટે વિશેષ જાણકારી છે જે તમારે એક વખત વાંચવી જોઈએ. ક્યાં થયું હતું આ સાયલન્ટ વેલી આંદોલન? તો કેરળ છે આપણું રાજ્ય, એના પલક્કડ જિલ્લાની અંદર સદાબહાર અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ એવા વણખેડેલ, કે જ્યાં સુધી હજી ખેતી થઈ નથી એવી જંગલની સુંદરતા બચાવવાની આ સત્ય ઘટના છે. હાલમાં પ્રખ્યાત એ સાયલન્ટ વેલીને એક નોંધપાત્ર ચળવળ દ્વારા બચાવી લેવામાં આવી હતી. આ ચળવળ એવા લોકો દ્વારા ચલાવવામાં આવી હતી કે જેઓ જંગલમાં તેમની આસપાસ પણ રહેતા ન હતા. કુંતી પૂજા જે નદી છે એના પર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજનાના વિરોધમાં સતત 10 વર્ષ સુધી લડાઈ આપવામાં આવી હતી. તે સમય દરમિયાન લોકોએ વ્યાપક જાગૃતતા કાર્યક્રમ, સંપાદકોને પત્ર, સંપાદક એટલે સમાચાર પત્રમાં જે લખતા હોય એ, સમાચાર પત્રના લેખો, સેમિનારો અને અંતમાં ન્યાયાલયમાં અરજી અને અપીલો સહિત તમામ શક્ય સાધનોના ઉપયોગ કર્યો. અંતે આ રીતે આંદોલન સાયલન્ટ વેલીને બચાવવામાં સફળ રહ્યા હતા. આપણે
આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ આવતા અંકમાં જોઈશું. ત્યાં સુધી હજુ ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આને મોકલી આપજો. ચાલો મળીએ નવા ટોપિક સાથે આવતા. નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે પ્રકરણ 2 વિષય વિજ્ઞાનના ટોપિક 2.3થી ચર્ચા કરવાની છે. વિવિધ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઇન ડિફરન્ટ સરાઉન્ડિંગ્સ. સરાઉન્ડિંગ એટલે આપણી આસપાસ. શક્ય તો તમે નેચર વોક દરમિયાન અવલોકન કર્યું હશે, એટલે કે જોયું હશે કે વિવિધ પ્રાણીઓ અલગ અલગ સ્થાનોમાં રહે છે. તમે કોષ્ટક 2.5માં પ્રાણીઓની હલનચલનની નોંધ પણ કરી હશે. જી હા, બિલકુલ, આપણે ગયા લેક્ચરમાં ચર્ચાઓ કરી ગયા છે. આગળ વધીએ તો શું પ્રાણીઓનું હલનચલન તેમના આસપાસના વિસ્તાર પર આધાર રાખે છે? તો આપણે જવાબ આપીશું હા. એનું કારણ છે કે જમીન પર રહેવાવાળા પ્રાણી છે પગથી ચાલશે અને પાણીમાં રહેનારા જે છે જેમ કે માછલી, તો એ મીન પક્ષોથી ચાલે છે. ઉદાહરણ તરીકે આપણે માછલી અને બકરી લઈએ. માછલી પાણીમાં રહે છે. પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે, એટલે કે ચાલવા માટે, તરવા માટે શરીરનો આકાર ધારારેખીય એટલે જો અને ધારારેખીય આકાર કહેવાય છે ને, આવો આકાર, સ્ટ્રીમલાઇન અંગ્રેજીમાં. અને તેની પાસે મીન પક્ષો હોય છે જે અહીંયા દેખાડ્યા છે. બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે અને પગની મદદથી ચાલે છે. પ્રાણીઓના કદ અને આકાર પણ એકબીજા કરતાં કેવા હોય છે? જુદા હોય છે. તો માછલી છે એ પાણીમાં તરે છે મીન પક્ષોની મદદથી, જ્યારે બકરી છે એ જમીન પર ચાલે છે પગની મદદથી. પ્રવૃત્તિ 2.10 ચાલો સરખામણી કરીએ અને વિશ્લેષણ કરીએ. કોષ્ટક 2.6 જુઓ. બ્લેકબોર્ડ પર આવું જ કોષ્ટક ફરીથી બનાવવાનું છે તમારે શાળાની અંદર. તમે અથવા તમારા સહાયાધ્યાયીઓ આ વિસ્તારમાં કે અગાઉ જોયા હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામની યાદી બનાવો. કેટલાક ઉદાહરણ આપેલા છે, તમે તેમાં વધુ નામ ઉમેરી શકો છો. તો વિવિધ વિસ્તારના તમારે નામ આપવાના છે, બરાબર. ચાલો આગળ વધીએ. તો રણમાં એક તો તમને ઊંટ જોવા મળે, પર્વતો પર દેવદારનું વૃક્ષ જોવા મળે, સમુદ્રમાં માછલી જોવા મળે, જંગલમાં સિંહ જોવા મળે, બરાબર. અને અન્ય કોઈ વિસ્તારની વાત છે તો જોઈએ આપણે એક અન્ય ઉદાહરણ આપીએ. તો રણની અંદર સાપ પણ જોવા મળે છે, બરાબર. તો પર્વતોની અંદર યાકનું જે વનસ્પતિ છે એ પણ પર્વતોમાં જોવા મળે છે. યાક વનસ્પતિ છે, પ્રાણી છે, માફ કરજો. આપણે જો વૃક્ષની વાત કરવી હોય, યાક તો પ્રાણી છે, માફ કરજો. આપણે જો વૃક્ષની વાત કરવી હોય તો અન્ય વૃક્ષો જેમ કે સંજીવની એક જડીબુટી છે જે પર્વતોમાં થાય છે. સમુદ્રની અંદર આપણે જોઈએ તો બરડ તારા છે, તારા માછલી છે, ઓક્ટોપસ છે જે તમે જોયું હોય સૌથી વધારે, એટલે આપણે એનું નામ લખીએ ઓક્ટોપસ. અને જંગલની અંદર શું મળે તો કે ભાઈ સિંહ છે, તો અહીંયા આપણે દીપડો લખી શકીએ, ચીતો લખી શકીએ, વગેરે વગેરે પણ તમે અહીંયા લખી શકો છો, બરાબર છે. ચાલો હોમવર્કની અંદર આપણે આને પૂર્ણ કરીશું. વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે તમારા અવલોકનો શું છે એ તમારે અહીંયા લખવાના છે અને અવલોકનની તમારે ચર્ચા કરવાની છે. તમે કોષ્ટક 2.6 પરથી જોઈ શકો છો કે એક વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ બીજા વિસ્તાર કરતાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. રણમાં જાડા અને માંસલ દળદાર પ્રકાંડ ધરાવતા આ થોરનું ઉદાહરણ પણ અહીંયા આપેલું છે. આગળ વધીએ તો વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એલેક્સ યાદ કરે છે કે તેણે રાજસ્થાનના રણમાં જાડા અને માંસલ પ્રકાંડવાળા થોરના છોડનું અવલોકન કર્યું હતું. માયા જણાવે છે કે તેણે હિમાચલ પ્રદેશમાં હિમાલયના જ્વારિયા દેવદારનું જે વૃક્ષ છે એ જોયા હતા, જે શંકુ આકારનો, આ જે આકાર છે ને મિત્રો, અને શંકુ આકાર, કોન જેવો આકાર. શંકુ એટલે સાદી ભાષામાં કોન કહેવાય, કોન જેવો આકાર. તેમાં લવચીક અને ઢોળાવવાળી શાખાઓ હોય છે. નોંધનીય છે કે જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી આ બે પ્રકારની વનસ્પતિ એકબીજાથી કેવી છે? અલગ અલગ છે. શા માટે?
તો એનું કારણ છે કે બંનેના વિસ્તાર અલગ છે. કેવા છે? વિસ્તાર અલગ છે. હિમાચલ પ્રદેશની અંદર તમને આ જોવા મળે તો આ ઠંડા વિસ્તારની વનસ્પતિ છે, જ્યારે આ છે એ રણમાં જોવા મળતી વનસ્પતિ છે. એના હિસાબે બંને કેવા છે? અલગ અલગ છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. ગરમ રણ સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ અને રાત્રે ખૂબ જ ઠંડુ હોય છે. તેથી તમને આ વિસ્તારોમાં એવી વનસ્પતિઓ અને એવા પ્રાણીઓ જોવા મળશે કે જે દિવસ દરમિયાનની ગરમી અને રાત્રે ઠંડીની સ્થિતિ બંને સહન કરી શકે અને એમાં ટકી શકે. એટલે રણમાં જોવા મળતી વનસ્પતિ કેવી હોય? માંસલ હોય. જેમ કે થોર એ પ્રકારનો પાણીનો શું કરે છે? એના પ્રકારના પાણીનો સંગ્રહ કરી શકે છે, જેનાથી તેમને આ સ્થાનોની ગરમ પરિસ્થિતિનો સહન કરવામાં મદદ મળે છે. સમજ્યા? એટલે એ વનસ્પતિ રણમાં આવી હોય. જ્યારે હિમાચલ પ્રદેશ તો અંદર ઠંડા પ્રદેશો છે, એમાં વારંવાર શું થતું હોય? સ્નોફોલ, હિમવર્ષા, બરફની વરસાદ થતું હોય. આવી સ્થિતિમાં ટકી રહેવા માટે કેટલાક વૃક્ષો બરફને સરળતાથી સરકી જવા દેવાની ક્ષમતા ધરાવે છે. એટલે એના પાંદડા જુઓ તમે એવી જ રીતના ગોઠવાયેલા હોય કે અહીંયા ઉપર બરફ પડે તો એ બરફ શું થઈ જાય? અહીંયાથી નીચે સરકી જાય. સમજ્યા? ચાલો. દેવદારના વૃક્ષોનો આકાર કેવો છે? આ પૂછી શકે છે તમને. શંકુ આકાર. અને ઢળતી શાખાઓ બરફને સરળતાથી સરકવામાં મદદ કરે છે, તેને સક્ષમ બનાવે છે. આગળ વધીએ. તમે અત્યાર સુધીમાં સમજી ગયા હશો કે જૈવ વિવિધતા એટલે કે જુદી જુદી પ્રાણીઓની વિવિધતા, વનસ્પતિની વિવિધતા વિવિધ પરિસ્થિતિઓને કારણે દરેક વિસ્તારમાં બદલાય છે. રાજસ્થાનના ગરમ રણના ઊંટનું ચિત્ર તમને આકૃતિમાં દર્શાવ્યું છે આ, અને બીજું આકૃતિમાં લડાખ જે આપણો વિસ્તાર છે જમ્મુ કાશ્મીરની બાજુમાં, ત્યાંના ઊંટના ચિત્ર દર્શાવ્યા છે બેયના. જુઓ બેમાં શું તફાવત છે. એક તો આ ખૂબ જ ઠંડા વિસ્તારમાં રહે છે, એટલે એના શરીર પર જુઓ રૂંવાટી વધારે છે. આના શરીર પર રૂંવાટી રાજસ્થાનના રણ પર ઓછી છે. આની ખરી જે અહીંયા દેખાય છે પાતળી છે, જ્યારે આની ખડી કેવી છે? આવી રીતના જાડી છે. એનું કારણ શું છે? આને રણમાં રેતીમાં ચાલવાનું છે અને આને બરફ પર ચાલવાનું છે, પહાડમાં ચાલવાનું છે, બરફના. આટલો તફાવત છે. તો જો શું લખ્યું છે? ગરમ રણના જે ઊંટ છે, મેં તમને કીધું એમ, એ પહોળી ખરી એટલે પગનું તળિયું, ઇંગ્લિશમાં હૂવ્સ કહેવાય. એના વાળ કેવા? લાંબા પગ ધરાવે. પહોળી ખરી અને લાંબા પગ ધરાવે છે. એલેક્સ જણાવે છે કે તેની દાદીએ તેને કહ્યું હતું કે લાંબા પગ અને પહોળી ખરી આ ઊંટને રેતીમાં ખૂંપ્યા વિના રેતાળ રણ પર ચાલવામાં મદદ કરે છે. જ્યારે આ જે છે ઠંડા રણના ઊંટની ઊંચાઈ અને પગ ગરમ રણમાં જોવા મળતા ઊંટોની ઊંચાઈ અને પગની લંબાઈ કરતાં પ્રમાણમાં કેવા હોય? ટૂંકા હોય. કારણ કે એને ક્યાં ચાલવાનું છે? બરફ અને પર્વતીય પ્રદેશોમાં ચાલવું છે એટલા માટે. બરાબર? ચાલો, આ તફાવત તમને પૂછી શકે છે, યાદ રાખજો. ચાલો આગળ વધીએ. રણમાં ખોરાક સરળતાથી મળતો નથી, તેથી ઊંટ તેમની ખૂંધ કોને કહેવાય? તો જે આ ભાગ છે મિત્રો, આ ભાગ આને ખૂંધ કહેવાય. દેખાય છે? આ ભાગને ખૂંધ કહેવાય. ખૂંધમાં ખોરાકનો સંગ્રહ કરે છે. ગરમ રણના દરેક ઊંટને એક ખૂંધ હોય છે. કેટલી? એક ખૂંધ. ખૂંધને ઇંગ્લિશમાં શું કહેવાય? હમ્પ કહેવાય. શું કહેવાય? હમ્પ કહેવાય. હમ્પ. જે તેમને ખોરાકની અછત દરમિયાન ટકી રહેવામાં મદદ કરે છે. જ્યારે ઠંડા રણના ઊંટોને કેટલી ખૂંધ હોય? 2 ખૂંધ હોય છે. યાદ રાખજો MCQ માટે, ખાલી જગ્યા માટે. શિયાળાના અંતે આ બંને ખૂંધ સંકોચાય છે, કારણ કે ઠંડા રણમાં ઓછો ખોરાક ઉપલબ્ધ હોય છે અને તે દરમિયાન તેઓએ તેમની ખૂંધમાં સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરવો પડે છે. તદુપરાંત તેમના માથાથી ગળા સુધી વાળ વધેલા હોય છે, જે તેમને લડાખના ઠંડા શિયાળાથી બચવામાં મદદ કરે છે. મેં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે. ચાલો આગળ વધીએ. ઊંટના અન્ય કયા લક્ષણો છે જે તેમને રણમાં ટકી રહેવામાં મદદ કરી શકે? તો જુઓ કયા છે. રાજસ્થાનના કાશીનું કહેવું છે કે ઊંટ ઓછી માત્રામાં મૂત્રત્યાગ કરે છે. તેમનો મળ સુકાયેલો હોય છે અને તેમને પરસેવો થતો નથી.
ઊંટ પોતાના શરીરમાંથી વધારે પાણી ગુમાવતા ન હોવાથી તેઓ પાણી વિના ઘણા દિવસો સુધી રહી શકે છે. બરાબર, આ એના અન્ય લક્ષણો છે. ચાલો આગળ વધીએ. માયાએ નીલગિરી વિસ્તારના શોલા જંગલોમાં જોવા મળતી સુંદર ફૂલોવાળી વનસ્પતિ, જેને બુરાન્સ કહેવાય. શું કહેવાય? બુરાન્સ. ની વાત કરતા જણાવ્યું કે તે ઊંચાઈમાં નીચી હોય છે, આકૃતિમાં દર્શાવી છે, અને નાના પર્ણો ધરાવે છે, જે પર્વતની ટોચ પર ભારે પવનમાં પણ ટકી શકે છે. સિક્કિમની એક છોકરી છે પેમા, એણે જણાવ્યું કે તેની નજીકના પર્વતો પર ઊંચા બુરાન્સ, જે આકૃતિમાં દર્શાવ્યા છે, એનું અવલોકન કર્યું છે. આમ બુરાન્સ જેવી વિવિધ વનસ્પતિ વિવિધ વિસ્તારોની અલગ અલગ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જુદા જુદા લક્ષણો ધરાવતા હોય છે. ચાલો, સાગર તેના સહઅધ્યાયીઓને કહે છે કે તે એક ખાસ પ્રસંગ માટે તેના માતા પિતા સાથે અંદમાન નિકોબાર ટાપુ પર ગયો હતો. તેણે સમુદ્રમાં વિશાળ વહેલ અને રંગબેરંગી માછલીઓ જોઈ હતી. તેના પિતા દ્વારા સમજાવવામાં હતું કે આ માછલીઓનું ધારારેખીય શરીર, એટલે કે પાણી કેવું હોય, આવું હોય ને, આમ પાણી એના જેવું એનું શરીર હોય, તેમને પાણીમાં સરળતાથી તરવામાં મદદ કરે છે. તો આપણે શીખ્યા કે કોઈ ચોક્કસ પ્રદેશની વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશેષ લક્ષણો હોય છે, જે તેમને જે તે પરિસ્થિતિમાં ટકી રહેવા માટે શું બનાવે છે? યોગ્ય બનાવે છે. આવા વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે, તેને અનુકૂલનો કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી યાદ રાખીશું. અનુકૂલન એટલે શું? તો કોઈ ચોક્કસ પ્રદેશની વનસ્પતિ, આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. ચાલો, બરાબર. એડેપ્શન કહેવાય અંગ્રેજીમાં આને. જે તે વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિ અને પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણો. ચાલો હું તમને તમારી ભાષામાં વ્યવસ્થિત લખાવી દઉં. લખો છો? ચાલો બોલું છું. લખો. જે તે વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશેષ લક્ષણો હોય છે. વિશેષ લક્ષણો હોય છે, જેના દ્વારા તે પર્યાવરણમાં ટકી રહે છે. પર્યાવરણમાં ટકી રહે છે. તેને અનુકૂલન કહે છે. તેને અનુકૂલન કહે છે. ઉદાહરણ તરીકે દેવદારના વૃક્ષનો આકાર અને બુરાન્સની ઊંચાઈ. બરાબર. ચાલો આગળ વધીએ. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને તેમનું હેબિટેટ એટલે કે નિવાસસ્થાન કહેવામાં આવે છે. આ પણ વ્યાખ્યા છે મિત્રો, તમે લખી શકો છો અહીંયાથી, હેબિટેટની વ્યાખ્યા. ચાલો, ઉદાહરણ તરીકે દરિયાઈ કાચબાનું નિવાસસ્થાન સમુદ્ર અથવા મહાસાગર છે. ઊંટનું નિવાસસ્થાન ગરમ અથવા ઠંડુ રણ છે. બુરાન્સનું નિવાસસ્થાન પર્વતો છે, વગેરે વગેરે. નિવાસસ્થાન એ વનસ્પતિ અને પ્રાણીઓને તેમના અસ્તિત્વ માટે ખોરાક, પાણી, હવા, આશ્રય અને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ પ્રકારના નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. તો નિવાસસ્થાન જે તે પ્રદેશની જૈવ વિવિધતાને પણ આકાર આપવામાં ભાગ ભજવે છે. આગળ વાત કરીએ તો છેલ્લી વાર્તા છે આજના દિવસની મિત્રો. વૈજ્ઞાનિકને જાણીએ. ભાઈ શ્રી સલીમ અલી એ પક્ષીઓની વિવિધતાનું અવલોકન કરવા માટે ભારતભરમાં પ્રવાસ કર્યો છે. તેમણે બધા પક્ષીઓની યાદી તૈયાર કરી છે અને તેમના મુસાફરીના માર્ગો અને નિવાસસ્થાનોનું દસ્તાવેજીકરણ કર્યું છે. તેમણે પક્ષીઓની વિશાળ વિવિધતાવાળા વિસ્તારોની નોંધ કરી અને તે વિસ્તારોના સંરક્ષણ માટે પગલાં લીધા છે. રાજસ્થાનના ભરતપુરમાં આવેલ કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને કર્ણાટકના માંડ્યામાં આવેલ રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય
તેમણે સાચવેલા સંરક્ષિત વિસ્તારોના ઉદાહરણો છે. યાદ રાખજો. તેમણે ભારતીય ઉપખંડના પક્ષીઓ પર 10 પુસ્તકોની એક સીમાચિહ્નરૂપ પુસ્તકોની શ્રેણી લખી છે. તેમણે ભારતના પક્ષી પુરુષ એટલે કે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમના યોગદાન બદલ 1976માં તેમને પદ્મવિભૂષણથી ભારત સરકાર દ્વારા નવાજવામાં આવ્યા હતા. બરાબર. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આપણે સલીમ અલી પછીથી આગળ વધીશું. ત્યાં સુધી આવજો. તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 2ના અંત ભાગ તરફ ચર્ચા કરવાની છે. એટલે કે આજે આપણે પ્રકરણ પૂરું કરી દઈશું. ચાલો આગળ વધીએ. સાથે સાથે તમને જણાવી દો કે તમારા ધોરણના અન્ય વિષયો સમાજ, ગણિત, અંગ્રેજી વગેરેના પણ આવા જ પ્રકરણો શરૂ થઈ ગયા છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. જે જમીન પર વનસ્પતિઓ અને પ્રાણીઓ રહેતા હોય એને ભૂનિવાસ અથવા તો ભૂનિવાસ સ્થાન કહે છે. ટેરેસ્ટ્રીયલ હેબિટેટ કહે છે. આ વ્યાખ્યા લખી લેજો, પરીક્ષા માટે અગત્યની વ્યાખ્યા થશે. ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો છે, રણ પ્રદેશો છે, ઘાસના મેદાનો છે અને પર્વતોનો સમાવેશ થાય છે. એટલે પહેલાં શું કરશું આપણે, તો કે જો હું તમને ટીક કરી દઉં, પહેલાં આપણે લખીશું કે ભૂનિવાસ સ્થાનની વ્યાખ્યા શું, તો કે જે જમીન પર વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેને ભૂનિવાસ સ્થાન કહે છે. પછી આપણે ઉદાહરણોથી લખીશું. ઉદાહરણોમાં જંગલો, રણ પ્રદેશો, ઘાસના મેદાનો અને પર્વતોનો સમાવેશ થાય છે. આ પહેલી વ્યાખ્યા છે આજની, જે તમારે લખવાની છે અને પાક્કી કરવાની છે. ચાલો બીજી વ્યાખ્યા. જલીય નિવાસ સ્થાન. બીજી વ્યાખ્યા શું છે? એક્વેટિક પાણી જલીય નિવાસ સ્થાન. જે પાણીમાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. ઉદાહરણ તરીકે તળાવો, સરોવરો, નદીઓ અને મહાસાગરો. ચલો જણાવો જોઈએ, કુલ કેટલા મહાસાગરો આવેલા છે? હજુ સુધી સમાજનું બીજું ચેપ્ટરનો વિડીયો જોયો નથી ને? હા, એટલે જ નથી આવડતું. ખૂબ સરસ, ઘણા લોકોને આવડે છે. તો ચાલો ફટાફટ વિડીયો જોઈ આવો. 5 મહાસાગરો આવેલા છે, એની લિંક મૂકી દઉં ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જોઈ લેજો. ચાલો, કેટલાક પ્રાણીઓ કેવા હોય? ઉભયજીવી, એમ્ફિબિયન્સ હોય. ઉભયજીવીની વ્યાખ્યા આપો. આજની આ ત્રીજી વ્યાખ્યા, આ બીજી વ્યાખ્યા. ચાલો, ત્રીજી વ્યાખ્યા શું છે? ઉભયજીવી એટલે શું? કેટલાક પ્રાણીઓ જેમ કે દેડકા પાણીમાં તેમજ જમીન પર બંને જગ્યાએ રહી શકે છે એને એમ્ફિબિયન્સ એટલે કે ઉભયજીવી કહે છે. ઉભય એટલે બે જેનામાં 2 ગુણધર્મ હોય, પાણી અને જમીન બંને પર રહેવાના. ચાલો, જો કોઈ વનસ્પતિ અથવા પ્રાણીના નિવાસસ્થાનને નુકસાન થાય તો શું થાય? બરાબર, બકરીને ખાવા ઘાસ ન મળે તો શું થાય? મરી જાય. શું માછલી પાણી વિના જીવી શકે? નહીં. બરાબર ને? ચાલો, તમારા માતા પિતા, દાદા દાદી અને પાડોશીઓ પાસેથી એવી વનસ્પતિઓ, પક્ષીઓ, જીવજંતુઓ અથવા અન્ય કોઈ પ્રાણી વિશે જાણો કે જે તેમને બાળપણમાં વારંવાર જોવા મળતા હતા પરંતુ હવે એટલી વખત જોવા મળતા નથી. ઉદાહરણ તરીકે કીડી ખાવ. આ પ્રાણી લુપ્ત થઈ ગયું છે ઓલમોસ્ટ, એટલે હવે જોવા મળતું નથી. બરાબર. ચાલો આગળ વધીએ. ઘણીવાર જ્યારે નિવાસસ્થાનોને નુકસાન થાય છે ત્યારે આ ફેરફારો થાય છે. એનો મતલબ એવો થાય કે જો કોઈ વનસ્પતિ અથવા પ્રાણીના નિવાસસ્થાનને નુકસાન થાય તો શું થાય? તો તે વનસ્પતિ અથવા પ્રાણી લુપ્ત થઈ જાય છે. લખો એનો જવાબ. શું થાય બેટા? લુપ્ત. તે વનસ્પતિ અથવા પ્રાણી લુપ્ત થઈ જાય છે. ચાલો આગળ વધીએ. વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસસ્થાનને થતા નુકસાનને કારણે તેમના ઘર, ખોરાક અને અન્ય સંસાધનોને નુકસાન થાય છે.
આનાથી જૈવ વિવિધતાને નુકસાન થાય છે. ડન. ચાલો આગળ વધીએ. અમુક મહત્વના પ્રોજેક્ટ. માનવ પ્રવૃત્તિને કારણે કુદરતી નિવાસસ્થાનોને મોટા પાયે નુકસાન થતા બંગાળની અંદર આવેલો બંગાળી વાઘ એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય બેંગોલ ટાઈગર, ચિત્તા અને ઘોરાડ પક્ષી છે. જો આ દેખાય છે એ પક્ષી ઘોરાડ નામનું પક્ષી છે. એની સંખ્યામાં શું થયો છે? મોટે ભાગે ઘટાડો થયો છે. ભારત સરકારે આપણી જૈવ વિવિધતાને બચાવવા માટે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. બંગાળી વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો. ક્યારે? 1973ની અંદર. ચિત્તાઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે 2022ની અંદર ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ એટલે કે ચિત્તા રીઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. યાદ રાખજો આ સાલ અને પ્રોજેક્ટના નામ. તેવી જ રીતે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના રાજ્યોમાં આ જે ઘોરાડ પક્ષી છે એના નિવાસ સ્થાનોને સંરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. કયા કયા રાજ્યોમાં? ગુજરાત, મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની અંદર, રાજસ્થાનની અંદર. ચાલો ડન. પરંપરાગત રીતે સંરક્ષિત જંગલો એટલે કે પવિત્ર ઉપવનો. પવિત્ર ઉપવનો એ અવિક્ષેપિત જંગલ વિસ્તારો છે કે જ્યાં કોઈએ નુકસાન પહોંચાડ્યું નથી. તેમનું કદ ખૂબ નાનાથી ખૂબ મોટા સુધી હોઈ શકે છે. પવિત્ર ઉપવનો સમગ્ર ભારતમાં જોવા મળે છે. તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓનું રહેઠાણ, જેમાં ઘણી બધી ઔષધિઓ, વનસ્પતિઓ પણ સમાવેશ થાય છે. તો કોઈ તમને એવું પૂછે કે પવિત્ર ઉપવનની વ્યાખ્યા શું, તો તમે શું કહી શકો? તો ચાલો હું ટીક કરી દઉં. મને ખ્યાલ છે તમે રાહ જોતા હશો. જોજો અહીંયા વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે. જો અહીંયા જેમાં ઔષધીય વનસ્પતિઓ પણ સમાવેશિત હોય છે. બરાબર. જે તે વિસ્તારમાં ત્યાં રહેતા લોકો એટલે કે સ્થાનિક સમુદાય, સાદી ભાષામાં આપણે એને વનવાસી અથવા આદિવાસી કહીએ છીએ, દ્વારા આ વિસ્તારનું શું કરવામાં આવે છે? સંરક્ષણ કરવામાં આવે છે. ગીરના જંગલોની અંદર જે લોકો રહે છે એનું સંરક્ષણ કરતા હોય. જ્યાં પ્રાણીઓને નુકસાન પહોંચાડવાની, વૃક્ષોને કાપવાની અથવા વિસ્તારમાં ખલેલ પહોંચાડવાની શું હોય છે? મનાઈ હોય છે. આમ પવિત્ર ઉપવનો સ્થાનિક સમુદાય દ્વારા સુરક્ષિત જૈવ વિવિધતાનો ખજાનો છે. તમારા વિસ્તારમાં આવેલા પવિત્ર ઉપવનો વિશે તમારે જાણવું જોઈએ. જો તમે ગીર સોમનાથ જિલ્લાની અંદર રહેતા હોય તો ગીરનું જંગલમાં આવા વિસ્તારો આવેલા છે જેની તમે મુલાકાત લઈ શકો છો. ચાલો આગળ વધીએ. આપણો ગ્રહ જીવનથી ભરપૂર છે. તેની જાળવણી કરવા માટે આપણે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ. એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓનું રક્ષણ કરવું જોઈએ, જેથી વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા અને વૃદ્ધિ પામવામાં શું મળી રહે? મદદ મળી રહે. તો આશા રાખીએ છીએ કે તમે પ્રકરણને સમજી ગયા હશો. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. આ બધા જ જે શબ્દો છે એ તમારે તમારા ટેક્સ્ટબુકમાં જે તમે નોટ્સ બનાવો છો એના અંતે તમારે લખવા જોઈએ. પરીક્ષામાં આમાંથી કોઈ પણની વ્યાખ્યા પૂછી શકાય. સૌથી આઈએમપી વ્યાખ્યા હું તમને ટીક કરી આપું છું. એ ખૂબ મોટી લાઈન થઈ ગઈ છે. બરાબર. સૌથી આઈએમપી વ્યાખ્યા છે એ હું તમને ટીક કરી આપું છું. બરાબર. સૌથી આઈએમપી વ્યાખ્યા જે તમે અહીંયાથી ટીક કરી લો. અનુકૂલન છે, એકદળી, પછી ઉભયજીવી જલીય, પછી ક્યાં છે? બીજપત્રો છે. બીજપત્ર ન કરતા આપણે દ્વિદળી કરી દઈએ. બરાબર. ચાલો તંતુમય મૂળ, સોટીમય મૂળ છે. બરાબર. નિવાસ સ્થાન છે. આટલી વ્યાખ્યા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જેને તમારે યાદ રાખવી જોઈએ. અને પવિત્ર ઉપવન ચાલો એક કરી લ્યો. બરાબર. પવિત્ર ઉપવનની સાથે સાથે જૈવ વિવિધતા. ચાલો જૈવ વિવિધતા ડન. આટલું તમે યાદ રાખજો. બસ થઈ ગયું. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. સારાંશ એક વખત વાંચવો જોઈએ જેથી સમગ્ર પાઠનું રિવિઝન થઈ જાય. બરાબર. ચાલો આગળ વધીએ. ડન. બસ તો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. ડન. ચાલો આવતીકાલના લેક્ચરની અંદર આપણે નવા પ્રકરણ તરફ આગળ વધીશું. ડન. ચાલો જોઈએ. એની પહેલાં જો કંઈ બાકી રહી જતું હોય તો ફટાફટ એક વખત જોઈ લઈએ.
અહીં બે પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ તમને શું તફાવત જોવા મળે છે? તો ઘઉં છે અને રાજમા છે. આમ તો બંને એક દળી છે, બરાબર. એના પર્ણો તમારે જોવા પડે, બરાબર. ચાલો, બસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હું તમને સ્વાધ્યાયનું સોલ્યુશન આવતા લેક્ચરની અંદર કરાવીશ. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.